આજે તારીખ 25/11/2025 મંગળવાર. થોડી ભગવાનની વાતો કરીએ. આગલા પ્રવચનમાં આપણે જે વાતો કરી હતી એના અનુસંધાનમાં થોડી આજે વાતો કરી લઈએ. પ્રથમના 24મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે આ સમજાઈ જાય ને, ચિંતામણીની વાત કરી છે, તો કાં તો કેફે કરીને છકી જાય, તો ઘણાને કાં સમજાય નહીં, તો જાણે બીજ વાવ્યું અગ્નિમાં બળી ગયું, અને અમુકને કેફે કરીને છકી જાય. એક સર્વોપરીપણાના કેફમાં છકી જઈને ફાટાવું પડી ગયા. ધેટ્સ ઓલ. અમુકને બીજ બળી જાય છે, અગ્નિમાં નાખ્યું બળી ગયું, એને સમજાતું જ નથી, સમજવું જ નથી. હા, આ તમને આશ્ચર્ય લાગે, સમજવું જ નથી. પહેલેથી જ ઠોકી દે કે અવતારીનો અવતાર લોચો કરતા જ નહીં, બીજી વાતો કરો, સમજવું જ નથી. પણ સમજો તો કોઈ તકલીફ નથી. જો આ છે ને, બધા જે આચાર્યો થયા કે જે થયા મત સ્થાપિત થયા, એ બધે આવું થયું છે. શંકરાચાર્યજી અદ્વૈત સ્થાપન કર્યો, બરાબર, બ્રહ્મનું સ્થાપન કર્યું. હવે એમાંથી વિચારભેદ થતા અતિ ભયંકર શુષ્ક વેદાંતનો મત સ્થાપિત થઈ ગયો. ગુરુ નથી, શિષ્ય નથી, શાસ્ત્ર નથી, વિધિ નથી, નિષેધ નથી, લોક નથી, પરલોક નથી, બધું મિથ્યા છે. એક બ્રહ્મ સત્ય છે, બ્રહ્મ સબર ભર્યો છે. મારે કે બ્રહ્મ સબર ભર્યો છે તો ગોપીઓની જેમ બધી સ્ત્રીઓ પોતાના ધણીને જ પ્રેમ કરે છે, તો નરકે કેમ જાય? અને ગોપીઓ શ્રી કૃષ્ણને પ્રેમ કર્યો તો ગુણાતીત થઈને ધામને કેમ પામી? સર્વત્ર બ્રહ્મ સબર ભર્યો છે. તો અરે ભગવાન છે, અને માયાકૃત કાર્ય માયાકૃત જ છે. ભરતજીની દરેક વેદાંતના ગ્રંથમાં કથા લખાઈ છે. મહારાજ કે તો ભરતજીએ મૃગલામાં સ્નેહ કર્યો તો 3 જન્મ કેમ લાગ્યા? સર્વત્ર બ્રહ્મ ભર્યો છે. તો તમે જેને બ્રહ્મ પ્રેમ કરો છો એ પણ બ્રહ્મ છે, તો નારકી ગતિ શું કામ થાય છે? મતલબ કે બ્રહ્મ છે, ભગવાન છે, અને માયાકૃત જે આ બધી નાનાવિધ દેખાય છે એ માયાકૃત ઉપાધિ છે. એમાં તમે ચોટો તો પતન જ થાય, જન્મ મરણ જ લાગે. ભગવાનમાં ચોટો, અને ભગવાન અહીંયા પધાર્યા હોય તો એ નિર્ગુણ મૂર્તિ છે, એની સાથે ગોપીઓ જોડાઈ તો નિર્ગુણ થઈ ગઈ. ગોપી વલ્લભાય નમઃ. મહારાજને આ બધો મતનો સાંભળીને રડ્યા. વડતાલમાં વચનામાં છે ને, અમે તો જાણવા માટે આ વાંચ્યો શુષ્ક વેદાંતનો ગ્રંથ. અમને અતિશય ઉદ્વેગ થાય છે કે આવી સરસ ભગવાનની ઉપાસના મૂકીને શું કર્યું? અને શંકરાચાર્ય જે મત આપ્યો એની પાછીમાં વિજ્ઞાન ભિક્ષુ નામના સંન્યાસી થયા. એમણે કહ્યું છે કે અત્યારે જે પ્રવર્તિત છે એ શંકરાચાર્યનો મત નથી રહ્યો, અપસિદ્ધાંત થઈ ગયો છે. શ્રીજી મહારાજે વચરામાં શંકરાચાર્યનો બહુ પક્ષ લીધો છે, બહુ પ્રશંસા કરી છે. શંકરાચાર્ય સમજે છે એટલે તો ભજગોવિંદમાદિક લખ્યા, સૂર્યાદિકના સ્તોત્ર લખ્યા. નાસ્તિક ભાવ ન આવી જાય, ઉપાસના રહે, એટલે એમણે એમ કહ્યું કે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, પંચદેવની પૂજા કરવી, પવિત્ર બ્રાહ્મણના ઘર ભિક્ષા લેવી. મહારાજ કહે તો આજના બધા જે આ બધા ચાર વેદાંતી થઈ ગયા છે, આધુનિક વેદાંતિઓ, એ શું શંકરાચાર્ય કરતા મોટા થઈ ગયા છે? અને શંકરાચાર્યને શું વિવેક નહીં હોય અને જ્ઞાન નહીં હોય? શંકરાચાર્ય જે કહ્યું હોય એ મૂળમાં જાઓ, પણ પાછલા વાળા બગાડાય છે. કામ જ આ હોય છે.
હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી લખેલા ગ્રંથમાં શ્રીજી મહારાજ કહે છે, કબીર તો બહુ સારા હતા, પણ પછી બગાડી નાખ્યું એમનું ચિત્ત. બિલકુલ નિરાકાર, અવતારોનો માનવા નહીં, આ તે બધું ઉડાડી નાખ્યું. કબીર તો ગાય છે, કાહે ન ગાવે મંગલ જશોદા મૈયા, કાહે ન મંગલ ગાવે. કબીર લખે છે. કબીર તો ધામનું વર્ણન કરે છે. ભાઈ તમે અદ્ભુત મૂળમાં જાઓ કબીરના વાતને. કબીર એમ બોલ્યા, કબીરા કબીરા ક્યાં કરો, જાઓ યમુના કે તીર, એક ગોપી કે પ્રેમ में बह जाए लाख कबीर. કબીર કબીર શું કરો છો તમે? યમુનાને તીર જઈને ગોપીનો પ્રેમ જુઓ તો એ ગોપીના પ્રેમના પ્રવાહમાં મારા જેવા લાખ કબીર તણાઈ વયા જાય. શું પ્રશંસા કરી. પણ આખો જો મત બદલાઈ ગયો. ભગવાન બુદ્ધ મહાયાન હીનયાન થઈ ગયા, એમના પછી ફાટા પડ્યા. બીજા કેટલાય છે ભગવાન બુદ્ધ જાણે, ભગવાન જાણે. ચૈતન્ય મહાપ્રભુના વિચાર સિદ્ધાંત એમાં ફાટા પડ્યા. એ વર્તન ભેદ પડે ને, નો પ્રોબ્લેમ. આચાર તો સૌના થોડા થોડા નોખા હોય, સિદ્ધાંત ભેદ પડે એ મારી નાખે. મૂળ પુરુષે મૂળ સ્થાપકના સિદ્ધાંતોથી જ્યારે વિરુદ્ધ સિદ્ધાંત પ્રસ્થાપિત થઈ જાય એ સદૈવ અકલ્યાણકારી હોય, એમાં કલ્યાણ ન થાય. કારણ કે એમાં મૂળ પુરુષનું જ આપણે અપમાન કરીએ છીએ, એનો જ દ્રોહ કરીએ છીએ. બીજું બધું થાય પણ એનાથી જ સિદ્ધાંત અપસિદ્ધાંત થઈને અનુસરો થતું હશે, બધું થાય. એમ તો નિર્વ્યસની જીવન થતા હોય, સારું ઉત્કર્ષ જીવન થતું હોય, પરોપકારના કાર્ય થતા હોય, રાવણ જેવા હોય એ પણ મહાપરોપકારી થઈ જતા, આચારશીલ થઈ જાય, બધું જ થઈ જાય. પણ આત્યંતિક પ્રાપ્તિમાં તો મૂળ પુરુષે મૂળ અવતારે મૂળ સિદ્ધાંત જે મૂક્યો છે એમાં જ હોય. શિક્ષાપત્રીમાં મારે કીધું કલ્પિત ધર્મનું આચરણ ન કરવું, પાખંડ ધર્મનું આચરણ ન કરવું. એમ ગુણાતીતાનંદ સ્વામીએ અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના આપી નથી. હો, મારા ગુરુના ગુરુનું ગુરુ છે, જુનાગઢ દેશનું છું. સ્વામિનારાયણ ભગવાને રાધારમણ દેવનું મંદિર જુનાગઢ જવાહર ચોકમાં કર્યું છે ને, એ ગુણાતીતાનંદ સ્વામી, એને અક્ષર અને પુરુષોત્તમ એવી ઉપાસના આપી નથી. એમણે તો સંમત 1916માં આચાર્ય શ્રી રઘુજી મહારાજને તેડાવીને રાધારમણ દેવની બાજુમાં ભગવાન સ્વામિનારાયણનું ઉપાસ્ય સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પોતે પધરાવડાવ્યું છે, જગ્યાપી છે. શું કે છે? ઉપાસના જુગલ ઉપાસના નથી. એને નથી સાહેબ, એણે કીધું નથી. સાહેબ કાન ખોલ કે સુન લો. પ્રાગજી ભગતે પણ અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના, સ્વામીને નારાયણ એવી ઉપાસના આપી નથી. ગુણાતીતાનંદ સ્વામી નથી આપી. સ્વામીને નારાયણ એવી ઉપાસના કર, સ્વામી અને નારાયણ એવી ઉપાસના કરજો, ગુણાતીતાનંદ સ્વામી નથી આપી. હરિકૃષ્ણ મહારાજ ભગવાન સ્વામિનારાયણ એકની બે ચરણ ને બે ભુજા એ સ્વરૂપની ઉપાસના આપી છે, સમજાવી છે આખી જિંદગી ગુણાતીતાનંદ સ્વામી. એમ પ્રાગજી ભગતે ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા અપરંપાર કર્યો, અક્ષર બ્રહ્મ તરીકે મહિમા અત્યંત ગાતા. જુનાગઢ પ્રદેશ એમાં જેટલા ભગવાન સ્વામિનારાયણના મંદિરો છે, જેટલા સંતો છે, એ આજે પણ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ તરીકે માને છે. પરંતુ
સ્વામી અને નારાયણ અક્ષર અને પુરુષોત્તમ એવી ઉપાસના જુનાગઢ દેશના મૂળ સંપ્રદાયના કોઈ સાધુ સ્વીકારતા નથી. એના ગુરુ પરંપરા બધા ગુણાતીતાન સ્વામી જ છે. સ્વામી એવા નારાયણ, સર્વ જળ ચેતનનો સ્વામી એવો સ્વામિનારાયણ, એ સ્વામિનારાયણની ઉપાસના છે. અને જે લોયાના 14મા વચરામૃતમાં મહારાજે કહ્યું છે, એક તેજનો સમૂહ છે, દિવ્ય સિંહાસન છે, એના ઉપર શ્રી પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે અને ચારે તરફ મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. આ ઉપાસના શીખવી છે. અને પોતે જાતે હરિકૃષ્ણ મહારાજ વડતાલમાં પધરાવ્યા છે. આ અમારું ઉપાસ્ય સ્વરૂપ છે. ખૂબી દેખો, રાધા કૃષ્ણની બાજુમાં જ પધરાવે છે, જુગલ સ્વરૂપની બાજુમાં પધરાવે છે. આ જુગલ સ્વરૂપ નહીં, આ મારું આ એક સ્વરૂપ છે. મર્મ કો દેખો છે ને. પણ ગોપીનાથ ગરડામાં જુગલ સ્વરૂપની બાજુમાં પધરાવે છે. એ જુગલ સ્વરૂપ છે, કારણ કે દંપતી છે. શિવ પાર્વતીજી, રામ સીતા, લક્ષ્મીનારાયણ, રાધા કૃષ્ણ, આ સ્વામિનારાયણ પ્રભુ એટલા છે. સામે મુક્તો છે. અને સામે મુક્તો બેઠા હોય, સામે ગુણાતીતાન સ્વામી બેઠા હોય, એવી જ મૂર્તિ બાલ મુકુદાસ સ્વામી ગામડે ગામડે પધરાવી છે, સજોડે નહીં. એમણે પણ આ ઉપાસના અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના, સ્વામી અને નારાયણ એવી જે અક્ષર પુરુષોત્તમ વાળા BAPS વાળા જે ઉપાસનાનું પ્રવર્તન કરાવે છે, એ ગુણાતીતાનંદ સ્વામીના પ્રમુખ શિષ્ય બાલ મુકુદાસ સ્વામી એમની પરંપરાના અનેક સંતો કોઈએ પ્રવર્તાવી નથી, કોઈએ માન્ય રાખી નથી. એમાંનો કોઈ સાધુ યજ્ઞ પુરુષદાસ શાસ્ત્રીજી સાથે બેડા નથી. અને મેં તમને કહ્યું ને, પ્રાગજી ભગતે પણ પ્રવર્તાવી નથી. મૂળ ગ્રંથોને જોતા ક્યાંય મળતું નથી. આ અભ્યાસ કરીને બોલું છું. હું તમને પાના સહિત બધું બતાવી શકું એમ છું. આવી ક્યાંથી એ તમને મૂળ કહું. મેવાસા ગામના ઇન્દ્રજી વ્યાસ શ્રીજી મહારાજને મળેલા, એમના દીકરા કરસનજી વ્યાસ મહાપંડિત હતા. જે સત્સંગમાં કરસનજી અદા તરીકે પ્રસિદ્ધ થયા, એમણે સૌ પહેલા અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનો સિદ્ધાંત લખ્યો. તાજુ ભોજાય સિદ્ધાંત સાગર નામનો ગ્રંથ લખ્યો, જે ગ્રંથ આજે પણ મારી પાસે છે અને એમના સગા સંબંધીઓ પાસે પણ છે. તાજુબી કે બાત દેખો સાહેબ, સંમત 1954 પ્રાગજી ભગત ધામમાં ગયા પછી 2 વર્ષે 1956 આમણે લખ્યો સિદ્ધાંત. પ્રાગજી ભગત હતા ત્યાં સુધી આ સિદ્ધાંત પ્રવર્તિત નથી થયો, પછીથી આવ્યો છે. આખે આખો કરસનજી અદાનો લખેલો સિદ્ધાંત સાગરનો ગ્રંથ, જે એમને શ્યામજી વાસવજીના નામે લખ્યો છે, મારી પાસે પ્રત છે, એમના સગા સંબંધીઓ પાસે પ્રત છે. એ આખો કરસનજી અદાએ લખેલો અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત, અક્ષર અને પુરુષોત્તમની ઉપાસના, સ્વામી અને નારાયણની ઉપાસના, જુગલ ઉપાસના, એ આખો સિદ્ધાંત ઉપાડીને પ્રાગજી ભગતને નામે ગોઠવી દેવામાં આવ્યો છે. સાહેબ, પ્રાગજી ભગતે યજ્ઞપુરદાસજી શાસ્ત્રી સ્વામીજીને હાથ પકડીને એમ કહ્યું હતું કે વડતાલમાં યજ્ઞપુરુષદાસ, વડતાલવાળા તારા કટકા કરી નાખે તો વડતાલનો દરવાજો છોડતો નહીં. અને છેલ્લે જ્યારે પ્રાગજી ભગતે 1954 એને દેહ મૂક્યો, એ જ ઘડીએ સવારે એમ બોલ્યા, મને વડતાલ લ્યો, મને વડતાલ લ્યો, અને ધામમાં ગયા. આટલા વડતાલને, હરિકૃષ્ણ મહારાજને, આચાર્યને, પરંપરાને, મૂળ સિદ્ધાંતને સમર્પિત હતા. આ તો હંજવારીમાં સાંભળેલું જાય છે. જો ભાઈ, હું ફરીથી કહું છું કે કરસનજી અદાએ જે સિદ્ધાંત લખ્યો એ આખે આખો એમણે BAPS વાળાએ લીધો,
પણ એમાં હજી હું તમને સ્પષ્ટતા કરું. ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર બ્રહ્મ કહેતા હતા, એનો જુનાગઢમાં વિરોધ નહોતો. વાત તમે બહુ ધ્યાનથી સાંભળજો. વડતાલમાં વિરોધ હતો. એટલા માટે સંવત 1922માં પ્રાગજી ભગતને સંપ્રદાયમાંથી વિમુખ કરવામાં આવ્યા, સત્સંગમાંથી વિમુખ કરવામાં આવ્યા. એટલે પછી એ પોતાનું ગામ મહુવા, જુનાગઢ, ગુણાતીતાનંદ સ્વામી સાથે હતા ત્યાંથી નીકળી છોડી દેવું પડ્યું એમને જુનાગઢ, કારણ કે વિમુખ કર્યા. એટલે મહુવા પોતાનું વતન હતું ત્યાં આવીને રહ્યા. પછી એ ચરોતરમાં અને વડતા અને દર્શને તો જતા જ હોય, પછી આજુબાજુ બધા ગામડે ફરતા. પણ એ શું ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, અત્યંત મહિમા કઈ ભાઈ, એ તો વાત સાચી છે, ગુણાતીત બાપ છે, એનો મહિમા એને સમય નહીં. એટલે સર્વત્ર એ પ્રચાર કરે અને વાતો કરે. પોતે સ્થિતિ પામ્યા એવી બ્રાહ્મણી દશા સ્વામીની કૃપાથી. એનો વિરોધ એમાં થતો જ તો, કારણ કે વડતાલ દેશની અંદર ગોપાળાનંદ સ્વામીનો વધારે મહિમા. સારા સત્સંગમાં છે, ન સમજી અને ન હોય. જુનાગઢ દેશમાં ગોપાળાનંદ સ્વામી મહત્વ ન હોય એવું નથી. પણ વડતાલમાં ગોપાળાનંદ સ્વામીનો વિશેષ મહિમા, મહત્વ, અને એમાં અક્ષરબ્રહ્મ તરીકે ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા ગવાય એ કોઈને ગમે નહીં. એ સ્વાભાવિક સમજી શકાય એવી વાત છે. એક મ્યાનમાં બે તલવાર નાખવા જેવી આ વાત છે. એટલે વિરોધ થતો હતો. સમય જતો હતો. સમય જતા સંવત 1939માં યજ્ઞ પુરુષદાસજી સ્વામી, શાસ્ત્રીજી સ્વામી, BAPSના, એ સાધુ થયા. જો ફાંસલો ઘણો છે. પછી એ ધીમે ધીમે પ્રાગજી ભગતના જોગમાં આવ્યા, કારણ કે વડતાલના સાધુ છે. યજ્ઞ પુરુષદાસ શાસ્ત્રીજી સ્વામી વડતાલના સાધુ છે, વડતાલમાં દીક્ષા લીધી છે. અને મહુવાથી આમનો આવન જાવન એમાં યોગ થયો પ્રાગજી ભગત સાથે યજ્ઞ પુરુષદાસજી સ્વામીને. એટલે એમને સમજાવવામાં આવ્યું કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે. એમણે વાત સાંભળી ભગતજી થકી, સમજ્યા, અને પછી એ પણ એનો પ્રચાર કરવા લાગ્યા. વાત શું થતી હતી? ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે, એનો અપાર મહિમા. આ સિવાય કોઈ વાત હજી નથી. સારા સત્સંગમાં બધા દેશ આવી ગયા, સત્સંગના બધા દેશ આવી ગયા, બધા મંદિરો આવી ગયા. એનો વિરોધ હતો. અને એ વિરોધના ઐતિહાસિક પ્રસંગો ઘણા દેખાય છે. વડતાલમાંથી દેખાય છે, ગઢડામાંથી પણ દેખાય છે. જે બધાને મુકાબલો કરવો પડ્યો એ બધા પ્રસંગો છે, ઇતિહાસ એની સાક્ષી છે. બીજી કોઈ વાત નથી. પ્રાગજી ભગત સંવત 1954માં ધામમાં ગયા. યજ્ઞપુરદાસજી સ્વામી વડતાલ જ છે. પછી 2 વર્ષે કરસનજી દા, જે કહેવાય એ કરસનજી વ્યાસ, એમણે સંવત 1956માં સિદ્ધાંત સાગર નામનો ગ્રંથ લખ્યો. એમાં એમણે લખ્યું કે સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામી એટલે નારાયણ. એમ સ્વામિનારાયણ, એમ સ્વામિનારાયણ સમજે તો એની ઉપાસના યથાર્થ પૂરી થઈ. અને એને ઉપાસના નહીં, સર્વોપરી નિષ્ઠા પણ ત્યારે જ પૂરી થઈ. એમણે કહ્યું કે પૂર્વે પણ સીતાએ સહિત રામનું ભજન કરાવ્યું છે, લક્ષ્મીએ સહિત નારાયણનું ભજન કરાવ્યું છે, રાધાએ સહિત કૃષ્ણનું ભજન કરાવ્યું છે. એમ જ સ્વામીએ સહિત નારાયણ એટલે સ્વામિનારાયણ, અને એ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી, એમના સહિત ભજન કરો, એમને જાણો અક્ષરબ્રહ્મ તરીકે, અને આ રીતે ભજન કરો, આ ઉપાસના સમજો, ત્યારે તમારી ઉપાસના સર્વોપરી ઉપાસના સંપૂર્ણ થઈ અને તમે ત્યારે જ અક્ષરધામને પામો. આ એમણે લખ્યું. હવે પ્રાગજી ભગત જ્યારે ધામમાં ગયા ત્યારે યજ્ઞપુરદાસ શાસ્ત્રીજીની ઉંમર 33 વર્ષની છે. અને કરસનજી હતા, જેમણે આ સિદ્ધાંત સાગર ગ્રંથ લખ્યો, એનો જન્મ સંવત 1890માં છે.
અને ગ્રંથ લખ્યો છે સંવત 1956. 66 વર્ષની ઉંમર છે એની. જો ઉંમરનો ડિફરન્સ જુઓ, એ જોતાય દેખાય ગ્રંથ કોણે લખ્યો હોય. કરસનજીદા મહાવિદ્વાન છે, અતિ વિદ્વાન છે. હરિલીલા કલ્પતરુ અચિંત્યાનંદ બ્રહ્મચારી મહારાજ લખતા હતા, એની સાથે લખવામાં, સંશોધનમાં, ગ્રંથ શોધન કરવામાં કરસનજી અદા હતા. એને કેટલું તત્વજ્ઞાન પચાવ્યું છે. હરિલીલા કલ્પતરુ કઠણ ગ્રંથ છે, જેવા તેવા એની કથા ન કરી શકે. એમાં કરસનજી અદા સંશોધનમાં છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી એમની સાથે એવા વિદ્વાન છે. કહી શકો ગ્રંથ કોણ લખે. હું એટલા માટે કહું છું, એ ગ્રંથ મારી પાસે છે, કરસનજી અદાના સગા સંબંધીઓ પાસે છે. એ ગ્રંથ કઠણ છે, શાસ્ત્રીય સિદ્ધાંતોને આમથી આમ લઈને કર્યો છે. ભાઈ, અમુક વાતો મગજનું દહીં થઈ જાય ત્યારે સમજાય. એ યજ્ઞપુરદાસજી સ્વામી 33 વર્ષે લખી ન શકે. એ કરસનજી અદા જ લખી શકે. હા, એને માનનારા કહે છે કે શંકરાચાર્ય 32 વર્ષમાં લખ્યું, પણ આ શંકરાચાર્ય નથી. શંકરાચાર્ય જે કરે એવું આ ન કરી શકે. કરસનજી અદાએ ગ્રંથ લખ્યો છે, ઐતિહાસિક ઘટના છે. એમાં લખાયું ને સ્વામી સહિત નારાયણ, સ્વામિનારાયણ, એટલે યજ્ઞ પુરુષદાસજીએ એ સ્વીકારી લીધું. કારણ કે તો ભાવતું જ હતું, એટલે એ પ્રચાર કરવા માંડ્યા. સ્વામિનારાયણ એટલે ગુણાતીતાનંદ સ્વામી ને સહજાનંદ સ્વામી, એમ સ્વામિનારાયણ ભજન કરો. આ પ્રચાર થયો. વડતાલમાં પચે ન પચે. પછી સંવત 1960 આસપાસ યજ્ઞપુરદાસજી સ્વામીએ આ વાત તો હતી કે સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી, અને ગુણાતીતાનંદ સ્વામી એટલે અક્ષર બ્રહ્મ, અક્ષર, અને સહજાનંદ સ્વામી એટલે પુરુષોત્તમ. તો અક્ષર અને પુરુષોત્તમ પેલા સ્વામિનારાયણનું સંયોજન થયું. સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એટલે સ્વયં અક્ષર, અક્ષર બ્રહ્મ. સહજાનંદ સ્વામી એટલે પુરુષોત્તમ, અક્ષર પુરુષોત્તમ. આ નવું શબ્દનું સંયોજન 1960 સંવત આસપાસ યજ્ઞપુરુષદાસજી આ શબ્દ આપ્યો. જાણો બરાબર જણાવ્યું, એમણે આ શબ્દ પ્રયોગ. આ હું મારી વાત નથી કરતો, એના ગ્રંથમાંથી વાંચીને કહું છું. ઉપાસના દર્શન લખ્યો છે, એ ગ્રંથમાં એમણે લખ્યું છે કે આ શબ્દ સંયોજન યજ્ઞપુરુષદાસજી શાસ્ત્રી સ્વામીજી આપ્યું છે. મેં નથી કીધું, એના ગ્રંથમાં લખ્યું છે. છતાં હું આને પરમ જૂઠ માનું છું, એટલા માટે કે અક્ષર પુરુષોત્તમ શબ્દનો પ્રયોગ સિદ્ધાંત સાગરમાં છે. નામે આમને ચડાવ્યો છે. એક એક વસ્તુ તમને પુરાવા સાથે કહીશ. આ હું કોઈ દ્વેષથી નથી કરતો. સહજાનંદ સ્વામીના મૂળ સંપ્રદાયના સિદ્ધાંતના રક્ષણ માટે હું પેટ બાળી રહ્યો છું. અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત, અક્ષર પુરુષોત્તમ શબ્દ સિદ્ધાંત સાગરમાં છે. પણ છતાં એમણે નામે ચડાવ્યો. પેલા પછી ભગતજીના જે બધા ચરિત્રો લખાય ને, એમાં પછી લખી નાખ્યું બધું કે ભગતજી આવો પ્રચાર કરતા કે ગુણાતીતાનંદ સ્વામી અને આ સ્વામિનારાયણ, સહજાનંદ એટલે સ્વામિનારાયણ. એ પછીથી લખવામાં આવ્યું છે. બાકી ભગતજી તો અક્ષર બ્રહ્મનો મહિમા જ ગાતા હતા. પણ આ સિદ્ધાંત સાગરમાંથી લઈને પછી જે ચરિત્રો, પછી બીએચપી સંસ્થામાંથી જે પ્રસંગો અને પુસ્તકો પ્રગટ થતા હોય, એમાં બધે એ જ લખાય કે આ ભગતજી આવું કહેતા હતા કે સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી એટલે નારાયણ એટલે સ્વામિનારાયણ. પણ છે તો સિદ્ધાંત સાગરનું. એમ જ અક્ષર પુરુષોત્તમ શબ્દ સિદ્ધાંત સાગરમાં છે. વાંચો, ન મળે તો તમારો જોડો મારું માથું. પણ છતાં આપણે સ્વીકાર લઈએ, ચાલો એમણે આપ્યું, એ આપણા ફાયદામાં છે. હું આગળ કહીશ તમને. શબ્દ પ્રયોગ કોને આપ્યો? યજ્ઞપુરદાસજી સ્વામી આપ્યો ને 1960 આસપાસ. પછી સંમત 1961
વઢવાણ મંદિરમાં એમણે અક્ષર પુરુષોત્તમની મૂર્તિ સ્થાપી. જે વઢવાણનું મંદિર છે ને એમાં કુંજ વિહારી પ્રસાદી આચાર્ય મહારાજ જે બહાર પડ્યા કાળુપુરમાંથી એમની સાથે મળીને ત્યાં મૂર્તિ સ્થાપી. શું સંજોગો હતા, શું હતું એ હું કહીશ તો કોઈને સારું નહીં લાગે, પણ એમની સાથે મળીને અક્ષર પુરુષોત્તમની મૂર્તિ આમના મધ્યખંડમાં પધરાવી હતી, પણ પછી બાજુના ખંડમાં પધરાવી છે. હવે અત્યારે પછી નામ બદલી નાખવામાં આવ્યા છે એવું છે, પણ એ અક્ષર પુરુષોત્તમની મૂર્તિ છે. અને એ કોઈને વાંધો પડતો હોય તો અક્ષર પુરુષોત્તમના પુસ્તકોમાં જોઈ લે. હું નથી કહેતો, એના પુસ્તકો બોલે છે. BAPS સંસ્થાના પુસ્તકો બોલે છે કે વઢવાણમાં કુંજ પ્રસાદજી મહારાજની સાથે આ થઈને પછી મૂર્તિ પધરાવાઈ છે. અને મને ખબર છે ત્યાં સુધી 15-20 વર્ષ પહેલા અક્ષર પુરુષોત્તમના સંતો એક બસ ભરીને ગયા હતા, લાકડીઓને એવું બધું લઈ, તમને જો યાદ આવ્યું, અને ધમાલ થઈ હતી. પણ ત્યારે પ્રમુખ સ્વામી બાપા બહુ રુજુ સ્વભાવના, એમણે મામલો થાળે પાડી દીધો. આ 1961માં મૂર્તિ સ્થપાઈ પહેલી વાર. અને વડતાલ મંદિરના સભા મંડપમાં એમના યજ્ઞપુરુષ દાસ સ્વામીના સેવક ગલભાઈએ અક્ષર પુરુષોત્તમની ચૈત્રી પૂનમને દિવસે, આ પૂનમની દિવસે, ચૈત્રી કે કઈ મને ખબર નથી, એ દિવસે પણ પૂનમના ઉત્સવ હતો, એમાં અક્ષર પુરુષોત્તમ મહારાજની જે બોલાવી અને બધો વિરોધ ફાટી. એ સભા મંડપ વડતાલનો હજારો માણસોની મેદની ને પૂનમનો સમય હોય, એમાં અક્ષર પુરુષોત્તમની જે બોલાવે સહન કોને થાય? આખું ખળબળી ગયું અતિશય વડતાલ. આને કાઢો જ. અને છેવટે સંવત 1962માં યજ્ઞપુરુષદાસજી સ્વામીએ વડતાલ છોડ્યું. પ્રાગજી ભગતે ના પાડી હતી, યજ્ઞપુરુષદાસ વડતાલ વાળા તારા કટકા કરી નાખે તો વડતાલનો દરવાજો છોડતો નહીં, વડતાલ છોડતો નહીં. એ કેવું કરે છે કે દરવાજો છોડતો નહીં એમ કીધું એટલે શું? દરવાજો તો સંત એ મોક્ષનો દ્વાર છે, એને દરવાજો કહેવાય, વડતાલ એવું જ નહીં. આ શું કહેવાય? આ છેતરપિંડી કહેવાય. મહારાજે વચરા મોક્ષ દ્વારમાં પાવ્રતમ, એટલે સંત એ મોક્ષનો દ્વાર છે, એ દરવાજો છે. વડતાલનો એવો ભૌતિક દરવાજાની વાત નથી. કોઈ એમ કે પૂછીએ એટલે કે પછી કરશનજી અદાએ કીધું એટલે નીકળે. જેણે કીધું પ્રાગજી ભગત ના પાડી કે તું છોડતો નહીં. હવે જેને પરંપરામાં માને છે એનું જ માનતા નથી અને કલ્યાણની વાતો કરે છે. પેલા બિચારા પેટ બાળી એના પ્રસંગો લાંબુ કરવું, આ તો એટલું બધું લાંબુ થઈ જાય. પેટ બાળીને કહે છે કે વડતાલ, છેલ્લે દેહ છોડ્યો ત્યારે મેં આગળ કીધું મને વડતાલ લ્યો, મને વડતાલ લ્યો. એ પ્રાગજી ભગતે ના પાડી હતી, છતાં પણ એમણે વડતાલ છોડ્યું. યજ્ઞપુરુષદાસજી સ્વામી પ્રચાર શું કરે છે? અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ, અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ. આમાં એમને સહન બહુ કરવું પડતું. શું કે મૂળ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણમાં 2 ચરણની ઉપાસના છે, એમાં 4 ચરણની ઉપાસના છે. અને એ લોકોને ગળે ઉતરી જતું કે આપણે 2 ચરણની ઉપાસના છે અને એમાં તો 4 ચરણની ઉપાસના છે, એટલે એમાં ન ભળાય. અમને બહુ એને ફેસ કરવું પડતું હતું, મુકાબલો કરવો પડતો હતો. એટલે સમય જતા ધીમા એમણે થોડો છલ કર્યું, પ્રપંચ કરી, પ્રયુક્તિ કરી. ચોખ્ખા શબ્દમાં જ કહું, છલ કર્યું. શું કે અક્ષર પુરુષોત્તમની ઉપાસના એટલે 2 તત્વની ઉપાસના નથી, પણ અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી, એ અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત, એ અક્ષર પુરુષોત્તમ દર્શન એમ છે. અને પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એની એકની જ ઉપાસના છે. અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરો, 2 તત્વની ઉપાસના નથી. આ છલ નથી. પધરાવે છે 2 મૂર્તિ, કહે છે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમને એક જ ભજવાની વાત છે, આમાં 2ની નથી, 2 તત્વની વાત નથી. એટલે અક્ષર પુરુષોત્તમ એ એક જ તત્વની ઉપાસના કરે છે. કોણ માને? છતાં એનો જે પ્રપંચ તમે જુઓ, પાછો એ જ ઉપાસના ગ્રંથમાં જ્યારે સ્વામિનારાયણ મંત્રનો અર્થ કરે છે ત્યારે એમ કરે છે, રાધિયા સહિત કૃષ્ણ ઇતિ રાધા કૃષ્ણ.
લક્ષ્મ્યા સહિત નારાયણ ઇતિ લક્ષ્મીનારાયણ, નરેણ સહિત નાર ઇતિ નરનારાયણ. શું? લક્ષ્મી સહિત એવા નારાયણ એટલે લક્ષ્મીનારાયણ, રાધા સહિત કૃષ્ણ એટલે રાધા કૃષ્ણ, નર સહિત નારાયણ એટલે નરનારાયણ. એમ સ્વામીના સહિત નારાયણ ઇતિ સ્વામિનારાયણ. સ્વામીય સહિત એવા નારાયણ એટલે સ્વામી. મંત્રાર્થમાં આ કહે છે, પેલી જગ્યાએ એમ કે છે કે એક જ તત્વની ઉપાસના છે. બ્લેક જૂઠ છે આ. આપણે શુકાનંદ સ્વામી, શતાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ, એમણે જનમંગલની, સર્વમંગલની, સત્સંગી જીવનની એમની જે ટીકાઓ લખીને લખાવી, એમાં સત્સંગી જીવનનું બીજું પ્રકરણ અધ્યાય 24 અને 28, એમાં જ્યાં જ્યાં સ્વામિનારાયણ નામ આવ્યું ત્યાં જનમંગલમાં સ્વામિનારાયણ નામ, સર્વમંગલમાં સ્વામિનારાયણ નામ જ્યાં આવ્યું ત્યાં જે અર્થ લખ્યા છે એ પુસ્તકો આજે પણ વડતાલ ને અન્યત્ર લાઇબ્રેરીમાં છે. મૂળ હસ્તપ્રતો. એમાં અર્થ શું કર્યો છે કે સ્વામિનારાયણ એટલે સ્વામિશ્ચાસો નારાયણ, સર્વના સ્વામી એવા જે નારાયણ એટલે સ્વામિનારાયણ. સ્પષ્ટ તે અર્થ કર્યો છે. પણ હવે કોઈનું માનવું જ નહીં. સામે જ બતાય છે આપણે જે કરીને ગયા છે તોય નહીં. સ્વામી એટલે ગુણાતીતાન સ્વામી અને સહજાનંદ સ્વામી નારાયણ, સ્વામિનારાયણ અહીંયા 17 વાર લખીને ગયા છે. એ સ્વામિનારાયણ એટલે એક જ સહજાનંદ સ્વામીનો જ મંત્ર નામ છે. સર્વના સ્વામી એટલે નારાયણ એટલે સ્વામિનારાયણ. તો આ કે એમ નહીં, સ્વામી એટલે ગુણાતીતાન સ્વામી, સહજાનંદ સ્વામી એટલે નારાયણ, એમ સ્વામિનારાયણ છે ને જૂઠ. ઠીક, આગળ વધીને લખે છે કે અક્ષર પુરુષોત્તમનું દર્શન, અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત, અક્ષર પુરુષોત્તમની ઉપાસના એટલે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી. એ સહજાનંદ સ્વામી એટલે કે પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણે સૌને કહેલો, સમજાવેલો, પ્રબોધેલો, ઉપદેશેલો સિદ્ધાંત છે, અમારો નથી. આ ક્યાંથી આવ્યું કે શ્રીજી મહારાજ આ ઉપાસના કઈ ગયા છે, પ્રબોધીને ગયા છે? એમણે લખી જ નાખ્યું, લખે જ છે કે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત છે. આ એમણે ઉપદેશેલ છે, એમણે કહેલો છે, એમણે સ્થાપેલો છે. આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના દર્શન એમનું છે. તો ભાઈ ક્યાં છે? કે વચરામૃતમાં છે. વચરામૃતમાં કઈ રીતે? તો કે પાને પાને વાંચો, અક્ષર અને પુરુષોત્તમ, અક્ષર અને પુરુષોત્તમ એનો જ ઉપદેશ, એની જ વાત આવે છે, એનો મહિમા આવે છે. વાત એ સાચી. અક્ષર અને પુરુષોત્તમ એ તો એમ તો જીવને ઈશ્વરના શબ્દો આવતા હોય, પણ મહિમા કયો તેમાં ખોટું નથી. અક્ષર અને પુરુષોત્તમ એ શબ્દો પણ છે, અત્યંત છે, અને એનો અત્યંત મહિમા વચરાત્મા છે જ. એ તો વેદાંતમાં છે, ઉપનિષદમાં છે, તો વચનામૃત હોય જ. વચનામૃતમાં છે આ. અને આ વચનામૃતમાં જ કહ્યું છે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી. એટલે આ ભગવાન સ્વામિનારાયણે પ્રબોધિત છે. આ તો કૃપા કરીને શાસ્ત્રીજી મહારાજ યજ્ઞપુરુષદાસજી સ્વામીએ અનંત જીવોના કલ્યાણ માટે કરુણા કરીને અક્ષર પુરુષોત્તમ દર્શન આપ્યું, અક્ષર પુરુષોત્તમ ઉપાસના આપી. કોણે આપી? યજ્ઞપુરુષદાસ શાસ્ત્રી સ્વામી આપી. કીપ ઇન યોર માઇન્ડ. વચનામૃતમાં છે, ના નથી. શું? અક્ષર અને પુરુષોત્તમ શબ્દો છે, બંનેનો મહિમા છે, બંને તત્વોનો મહિમા છે. અક્ષરરૂપ થઈને ભક્તિ કરવી એ પણ વચનામૃતમાં છે. પણ જોજો, ક્વોન્ટિટી જોઈજો. લોયાના 12મા વચનામૃતમાં એકવાર શ્રીજી મહારાજ બોલ્યા, પુરુષોત્તમ ભગવાનનું ધામ રૂપ જે અક્ષર એ રૂપ થઈને જે પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે એને નિર્વિકલ્પ વાળો નિશ્ચય, ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ. લોયાનું 12મું એક વખત આવ્યો આખા વચનામૃતમાં. બીજી વાર જો તમે લેવા જાઓ તો એક વખત આવ્યો પ્રથમના 40માં.
કે અક્ષરના સાધર્મ્યપણાને પામીને પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં નિમગ્ન રહ્યો થકો જે રહે એ ઉત્તમ નિર્વિકલ્પ સમાધિ વાળો કહેવાય. એમાં સાધર્મ્યપણાને પામીને જે પુરુષોત્તમની એક જ મૂર્તિમાં નિમગ્ન રહે તેને નિર્વિકલ્પ સમાધિ વાળો કહીએ. આ 2 વખત આવ્યો. સાધનાની રીતે એક જ વાર આવ્યો લો એના 12માં. આ તો પામેલાની સ્થિતિ વાત કરી છે. અન્યત્ર તો બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી, આત્મસત્તા રૂપે 3 અવસ્થા 3 ગુણ એ બધાથી પર થઈને 3 શરીર 3 અવસ્થા 3 ગુણ એનાથી પર થઈને આત્મસત્તા રૂપ થઈને ભગવાનની ઉપાસના કરવી. પાને પાને આ વાત છે. ગોપાળાનંદ સ્વામીએ આત્મસત્તારૂપ થઈને ભજન કરો, આત્મસત્તારૂપ થઈને ભક્તિ કરો, આત્મસત્તારૂપ થઈને ધ્યાન કરો એની વાતો કરી. ક્યારેક ક્યારેક કહ્યું છે અક્ષરરૂપ થઈને ભજન કરો, અક્ષરરૂપ ભજન કરો અને અક્ષરના સુખમાં રોકાતા નહીં, અક્ષરરૂપ થઈને ભજન કરો. આ વાત છે. ગુણાતીતાનંદ સ્વામીએ છેક કીધું નિજાત્માનમ બ્રહ્મરૂપમ. એ ડોહા કેટલી વાર આ શ્લોક બોલ્યા છે. ઓહો રામ, આમાં તો બધું જ મહારાજે કહી દીધું. નિજાત્માનમ બ્રહ્મરૂપમ, બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરો, બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરો, અક્ષરરૂપ થઈને ભક્તિ કરો. ઓછી વાર બોલ્યા છે. અને એમ માનો હું અક્ષર છું, હું એમ માનો હું અક્ષર છું, હું અક્ષર છું. અરે એમ 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 ક્યારેક માળા કરો, માનસી કરો હું અક્ષર છું, એમ પુરુષોત્તમની ઉપાસના કરો. પણ વધારે વાર શું કહ્યું? બ્રહ્મરૂપ થઈને કરો. છતાંય અક્ષરરૂપ થઈને ભજન કરવું એનું મહત્વ ઘટી નથી જતું અને હું ઘટાડવા માગતો પણ નથી. પણ આ મેં તમને 2 માત્રા બતાવી, પ્રમાણ બતાવ્યું, એ મટી નથી જતું, એ બરાબર જ છે, સારું. પણ પછી એ જોડે છે. અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના કરવી. અને અક્ષરરૂપ થવા માટે અમે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને પધરાવ્યા છે કે એની સેવા કરે, એની પૂજા કરે, એની સર્વ રીતે આરતી આ બધું કરે તો એ અક્ષરરૂપ થાય, બાકી ન થાય. અક્ષરરૂપ થવા માટે અમે ગુણાતીતાનંદ સ્વામીને પધરાવ્યા છે. વડતાલનું 5મું વચનામૃત કે એમાં સરખી સેવાનું કહ્યું છે એટલે આપણે પધરાવ્યા છે ગુણાતીતાનંદ સ્વામી. એમાં સરખી સેવાનું કહ્યું છે, ઉપાસનાનું નથી કહ્યું. અને એ પ્રગટ પ્રત્યક્ષ એનો જ મહિમા છે. કોઈ એવા ભગવાનના સંત, એવા કોઈ હરિભક્ત ગ્રહસ્થ ગમે તે મળી જાય તો એને ભગવાનની જેમ સેવા કરો. એનું તો અનેક શાસ્ત્રોમાં વર્ણન છે અને એનો જ મહિમા કયો છે. ગયા પછી આપણે કરીએ તો એ વિધિના સેકન્ડ જે ફડાકો બોલે અધ્યાત્મનો, વિધિના સેકન્ડ, વિધિના મિનિટ, વિધિના ડે, વિધિના અવર, એ પ્રગટ હોય ત્યારે જ થાય. ત્યારે એમાં આ કીધું છે. અત્યારે આપણે ગોપાળાની સેવા, ગુણાતીતાનંદ સેવા ક્યાં કરવા જાય? મૂર્તિની ગમે એટલી સેવા એમ તો શ્રીજી મહારાજની કરીએ છીએ, પણ ફડાકો ન બોલે. એ ફડાકાની વાત કરી શું કે 100 જન્મની કસર આ જન્મમાં ટળી જાય, ફડાકો બોલાવવાની વાત કરી છે. પ્રગટમાં જ બને એમ પ્રત્યક્ષ જ્યારે સંત હોય, એવા હરિભક્ત હોય, ભક્ત હોય, એને ભગવાનની જેમ તમે સેવા કરો તો 100 જન્મની વાસના કે કસર 1 જન્મમાં ટળી જાય. એનો મહિમા છે. આ ઉપાસના આ મૂર્તિ રૂપે સેવા કરવાની એવું ક્યાં પ્રતિપાદન છે? ઊંધા જ ગોળા પાવા તો પ્રતિપાદન પ્રત્યક્ષ નથી. અને એ જ વાત છે. શ્રીજી મહારાજને મળતા તરત ફડાકો બોલતો કેમ? પ્રત્યક્ષ છે. જે ભાઈ એ વખતે અબજી બાપાને સેવી લીધા, ગોપાળાનંદ સ્વામી સેવી લીધા, ગુણાતીતાનંદ સ્વામી સેવી લીધા, પ્રત્યક્ષ ભગવાનની જેમ સેવા કરી. બાલ મુકુદાસ સ્વામી આગળ એમણે, અરે પ્રાગજી ભગત જે પાયમાં એ ભગવત બુદ્ધિથી ગુણાતીતાનંદ સ્વામીની એવી સેવા કરી, એના ફડાકા છે. પછી નથી થતું. પછી તો જે થાય એ સૌને જે હોય એ પ્રમાણે થાય. ફડાકો ન બોલાય. હળા તો એ વર્તાના 5મા વચનમાં એ છે કે આવા કોઈ સંત હરિભક્ત મળી જાય ને એનું ભગવાનની જેમ થાળ કરીને જમાડો, એને એવી રીતે 5 પૈસાનો ખર્ચ કરો અને ભગવાનની સેમ સરખી ભગવાનની પ્રસાદીની મહાત્મ્ય એમ તમે સેવા, પ્રસાદીના મહાત્મ્યનું પણ લખ્યું છે, પ્રસાદી કરીને સેવા કરો 100 જન્મની કસરત. વાત સાચી છે. મળે પ્રગટ જ છે તો પ્રગટ અગ્નિને પામે તો કયા અંગમાં પછી ટાઈટ રહે? અને પછી અગ્નિની મૂર્તિ લઈને બેસો તેમ ટાઈટ ક્યાંથી જાય? આટલું તો સાવ થોડું ચસકી ગયું ને એ માને
કે પ્રગટ અગ્નિથી જે થાય એ પછી કાગળનો અગ્નિ દોરેલો એનાથી ન થાય. હવ શ્રીજી મહારાજને સેવે છે, હવ મૂર્તિને એમની સેવે છે, હવ ગોપાળાનંદ સ્વામી પૂજામાં રાખે છે, ગુણાતીતાન સ્વામી પૂજામાં રાખે છે, ફડાકો બોલે. પ્રગટના સેવાની વાત છે, ઉપાસનાની વાત નથી. પછીની સેવા એવી વાત નથી મૂર્તિ પધરાવો અને પછી એની સેવા કરો તો તમે ફડાકા બોલી જાય, એવા નથી બોલતા. બ્રાહ્મણે તેમ કીધું કે એટલે માટે પધરાવ્યા છે, અને એ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે. કાંઈ વાંધો નહીં, તો એ બતાવો. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા, સત્સંગમાં આવ્યા, દેહ સર્ગ કર્યો. તમે કીધું આ શબ્દ અને સિદ્ધાંત અમે આપ્યો છે, તો 1956માં સંવતમાં શ્રીજી મહારાજ લોજ આવ્યા, અને 1956માં 1856માં શ્રીજી મહારાજ લોજ આવ્યા, અને 100 વર્ષ પછી 1956માં સિદ્ધાંત સાગર ગ્રંથ લગાવ્યો. 100 વર્ષ થયા પૂરા. તો 100 વર્ષ સુધી આ સંપ્રદાય, મૂળ સંપ્રદાયમાં અક્ષરરૂપ થવા માટે વ્યવસ્થા શું હતી એ બતાવો. શું હતી અક્ષરરૂપ? આ અક્ષરરૂપ થઈને પરબ્રહ્મ ભજવાય એના માટે, અક્ષરરૂપ થવા માટે વ્યવસ્થા શું હતી? ભગવાન સ્વામિનારાયણ શું કરી? કોની મૂર્તિ પધરાવી? તમે આને પધરાવજો, અથવા તો આની સેવા કરજો, અથવા આ સંતની સેવા કરજો. એને જ્યાં સુધી નહીં પામો, એને જ્યારે સેવા નહીં કરો ત્યાં સુધી તમે અક્ષરરૂપ નહીં થાવ, અને ત્યાં સુધી મને તમે નહીં પામો, તમે કોઈ રીતે પૂર્ણ પ્રાપ્તિ નહીં થાય. એવું ક્યાં છે? બતાવો. તમે જાણ્યું છે ક્યાંય છે? ક્યાંય નથી. એટલે 100 વર્ષમાં ક્યાંય વ્યવસ્થા નથી દેખાતી. અને એ શું કહે છે? આ શબ્દ સંયોજન, આ ઉપાસના પ્રવર્તાવી કોણે? યજ્ઞપુરુષ દાસજી શાસ્ત્રી સ્વામી. મતલબ કે ભગવાન સ્વામિનારાયણ નથી પ્રવર્તાવી, યજ્ઞપુરુષ દાસજી સ્વામીએ પ્રવર્તાવી છે. એમણે ક્યાંક સમય લખ્યા છે કે આ 100 વર્ષ પછી, આટલા ગાળા પછી એમણે પ્રવર્તાવી. એનો મતલબ એ છે કે તમે પ્રવર્તાવી છે, ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવી નથી. એટલે તમારો પ્રવર્તાવેલો અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો સિદ્ધાંત એ તમારો પ્રવર્તાવેલો છે. મતલબ કે કપોલ કલ્પિત છે, મનઃ કલ્પિત છે, તમારો કલ્પિત છે. સ્વામિનારાયણ ભગવાનનો નથી આપેલો. એ તો એના શબ્દોમાં ખરો પડે છે. ક્યાંય સત્સંગમાં ક્યાંય દેખાતું નથી કે ભગવાન સ્વામિનારાયણ આવું કંઈક કર્યું હોય, કીધું હોય. કોઈ ચરિત્રમાં આવતું નથી. છતાં થોડી સ્પષ્ટતા કરી. ગોપાળાનંદ સ્વામી દર મહિને વડતાલ આવતા, એટલે વડતાથી જુનાગઢ આવતા. ગુણાતીતાન સ્વામી હયાત છે, ગોપાળાનંદ સ્વામી આવે છે, 1 મહિનો રોકાતા હતા. સભામાં બેઠા છે, ત્યાંથી સાંભળજો. સભામાં બેઠા છે, ગુણાતીતાન સ્વામી વગેરે સંતો બેઠા છે, ભક્તો બેઠા છે. સ્વામી આવ્યા છે, એટલે ભાદરાથી પણ ડોસા ભક્ત, રત્ના ભક્ત, વશરામ સુથારી એ પણ બધા ભક્તો દર્શને અને સમાગમ માટે આવ્યા છે. સ્વામી રત્ના ભગતને ને બધા ભાદરાવાળાને સામે જોઈને બોલ્યા. એ સિદ્ધાંત સાગરમાં લખ્યું છે, અને એમાં જે લખ્યું છે અક્ષર પુરુષોત્તમના અનેક ગ્રંથોમાં લખાયેલું છે. એમાંથી લઈને સમજજો. એટલે ગોપાળાનંદ સ્વામી જુનાગઢની ગુણાતીતાન સ્વામીની હાજરીમાં સર્વ હરિભક્તો ભાદરાના બધા બેઠા છે ને એમ સ્વામી કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી તો મૂળ અક્ષર છે. એનો શું મહિમા કહીએ? કોણ બોલે છે? જુનાગઢમાં બોલે છે, ગુણાતીતાન સ્વામીની હાજરીમાં. સિદ્ધાંત સાગરમાં લખ્યું છે, અને એ જ બેઠું અક્ષર પુરુષોત્તમની સંસ્થાઓના પ્રકાશિત પુસ્તકોમાં પણ લખ્યું છે, કારણ કે એમાંથી સીધું લીધું છે. ગોપાળાનંદ સ્વામી એમ કહે છે કે ગુણાતીતાન સ્વામી તો મૂળ અક્ષર છે. હવે એને ક્યાં સુધી આપણે છૂપું રાખશું? અને અમે નહીં કહેવડાવીએ તો કોણ કહેવડાવશે? એમનો મહિમા શ્રીજી મહારાજે ઘણી વખત મને કહ્યો છે, ગુણાતીતાન સ્વામી મૂળ અક્ષર છે. હવે ક્યાં સુધી છુપાવશું? રત્ના ભગત, શ્રીજી મહારાજ જ્યારે તમારે ગામ ભાદરા આવ્યા ત્યારે તમને કઈ વાતો કરીને સ્મૃતિ છે? તો કે મને એકદમ સાંભળે છે સ્વામી. તો તમે સભામાં કયો. પછી એમણે વાત કરી કે મૂળજી જ્યારે ઘેર હતા ગુણાતીતાન સ્વામી, ત્યારે બધાને ઘેર જમવાના વારા કર્યા હતા. એમાં મૂળજીને ઘેર, એટલે ગુણાતીતાન સ્વામી ઘેર, મૂળજી શર્મા ઘેર જમવાનો વારો આવ્યો. ત્યારે મૂળજીના માતુશ્રી સાકરબાઈ થાળ કરેલો, અને શ્રીજી મહારાજ જમવા પધાર્યા. આ રત્ના ભગત જુનાગઢની સભામાં ગોપાળાનંદ સ્વામીના કહેવાથી બોલે છે.
ત્યારે રત્ના ભગત કે અમે દોસા ભગત, વિશ્રામભાઈ, સુથાર બધા સાથે હતા અને મહારાજ પધાર્યા, થાળે બેઠા ત્યારે ડોશીમાં સાકરબા ઘેલા ઘેલા થઈ ગયા, પણ મૂળજી ત્યારે હાજર નહોતા. હું એમ કહું કે કોઈને ઘેરે શ્રીજી મહારાજ જે જમાનામાં જમવા પધારતા હોય અને મૂળજી શર્મા હાજર ન હોય, મૂળજી એ બને એ હાજર નથી રાખવામાં આવ્યા. આ બધા ખેલ છે. મૂળજી હાજર નહોતા અને પછી મહારાજે સાકરબાને મૂળજીનો મહિમા કહ્યો કે માં, મૂળજીને તમે ઓળખો છો? આ તો સ્વયં અક્ષર બ્રહ્મ છે, અમારે રહેવાનું સાક્ષાત ધામ છે. અને એ મૂળજી, આ ટૂંકમાં કહું છું, એ મૂળજી એ જ અમને યથાર્થ ઓળખે છે. એનો મહિમા જાણો ત્યારે અમારો મહિમા જણાય, અને એને ઓળખે અને ભજન પછી અમારું ભજન કરે એ જ ખરો ભક્ત અને પૂરો ભક્ત કહેવાય. બાકી મૂળજીને અક્ષર બ્રહ્મ તરીકે ન ઓળખે અને ભલે અમને ભજતો હોય તો એ અર્ધો ભક્ત કહેવાય વગેરે. બોલું બીજું જે કહ્યું છે એ બોલું ને તો બહુ લાંબુ થઈ જાય, તમારા ખોપડા ફાટી જાય. આ શ્રીજી મહારાજ સમજાવે. પછી રત્ના ભગતે ઘણી વાત કરી, પછી પાછું એમ કીધું કે બીજું કાંઈ એમ ઘણી વાતો કરી. પછી વશરામ સુરતે કીડીઓનો ઉદ્ધાર કર્યો, એ પ્રસંગ કયો. પછી વશરામ સુતારે ત્યારે મહારાજને પૂછેલું કે મહારાજ આવું આમ થયું, તો કે તમને અક્ષર બ્રહ્મ જે મૂળજી એની ઓળખાણ થઈ અને પછી અમારું ઉપાસના હોય. મૂળજીને યથાર્થ ઓળખ્યા, અમને યથાર્થ ઓળખ્યા. તમે સંકલ્પ કર્યો તો કીડીઓ ચતુર્ભુજ થઈને વૈકુંઠમાં ગઈ, તમે મૂળજીને અક્ષર બ્રહ્મ તરીકે ઓળખ્યા અને આ સંકલ્પ કર્યો હો એવો કે અક્ષરધામમાં જાય તો બધી કીડીઓ અક્ષરધામમાં વિના સાધને પહોંચી જાત. એમાં શું મોટી વાત છે? આ રત્ના ભગત બોલે છે, વશરામભાઈ સુથાર પણ બેઠા છે, ગોપાલ સાહેબની હાજરીમાં કેવડાવાય છે. આ વાત કહેવાય ગઈ. પછી ગોપાળાનંદ સાહેબ બોલે છે, સાંભળજો. એ આ ગ્રંથમાં છે. ગોપાળાનંદ સ્વામી કે મને શ્રીજી મહારાજે કહેલું કે આ ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે અને તમે તો એના કામદાર છો. કામદાર એટલે નોકર. તમે તો એના કામદાર છો. આ ગુણાતીતાનંદ સ્વામીની અનુવૃત્તિમાં રહેજો, જેમ મારી અનુવૃત્તિમાં રહો છો એમાં ગુણાતીતાનંદ સ્વામીની અનુવૃત્તિમાં રહેજો ને કહેમ કરજો. એટલે તો હું 1 મહિનો દર વર્ષે સમાગમ કરવા ગુણાતીતાનંદ સ્વામી પાસે આવું છું. હવે કામદાર શબ્દ કઠણ પડે, બીએપીએસ વાળાને લખો, સમાજમાં ખળભળાટ મચી જાય. એટલે મંદિરનો હાર પહેરવાનો થયો ત્યારે ગોપાળાનંદ સાહેબ, હકીકતમાં તો પ્રસંગ એ જ છે, ગુણાતીતાનંદ સાહેબ એમ કીધું કે ગોપાળાનંદ સાહેબ દર વર્ષે 1 મહિનો મને કથા વાર્તા સંભળાવવા આવે તો હું જુનાગઢનો મહંત સ્વીકારું. આ પ્રસંગ છે લખાયેલો આપણા ગ્રંથોમાં. અને અક્ષર પુરુષોત્તમ વાળા એમ કે હાર પહેરાવાનો થયો, પછી જોગી રાખો. અને પછી એમ કીધું મહારાજે, ગુણાતીતાન હાર પહેરાવ્યો કે લ્યો ગુણાતીતાન છે, આ ગોપાળાનંદ સાહેબ તમારા કારભારી. કારભારી એટલે ભાઈ બટ સમજાવે, આ તે એ હળવો શબ્દ થઈ ગયો. કારભારી અને કામદાર, કામદાર કાઢી નાખ્યો. આ ગોપાળાનંદ સાહેબ બોલાવે છે, કારણ કે આ છેક શ્રીજી મહારાજથી મૂળજી ગુણાતીતાન છે અક્ષર બ્રહ્મ તરીકે છે પ્રસિદ્ધ, એ એમને સાબિત કરવું છે એટલે આ લખાય છે. સિદ્ધાંત સાગરમાં પેલું લખાયું છે. આ પ્રમાણે હું કહું કે આ વાત જુનાગઢના સભા મંડપમાં થઈ છે અને આવી ઘટના ભાદરામાં મૂળજીના મા સાથે બની છે. એ સત્ય હકીકત હોય અને સ્વામીએ સહિત નારાયણ ભજન કરવું એ સત્ય હોય, મૂળજીનો મહિમા જાણો ત્યારે જ તમે માને પૂરેપૂરો ભક્ત, તમે ભક્ત થયા એવું સાચું હોય અને મૂળજીને આ રીતે સાકરબાને આવી રીતે મૂળજીનો અક્ષરબ્રહ્મ તરીકે મહિમા કહ્યો હોય અને ગોપાળાનંદ સ્વામી એમ કહ્યું હોય કે હું એટલા માટે 1 મહિનો આવું છું એમાં સમાગમ કરવા, સત્ય હોય, સત્યની પરમ સત્યની માથે પરમ સત્ય હોય, એટલું સત્ય હોય હે તો કરશનજી અદાએ જે સિદ્ધાંત સાગર ગ્રંથ લખ્યો અને પ્રથમ છાપ્યો એમાં પોતાનું નામ કેમ ન લખ્યું અને બનાવટી નામ કેમ લખ્યું? શ્યામજી વાસવજીના નામે ગ્રંથ પાડ્યો. એ ગ્રંથમાં જ લખેલું શ્યામજી વાસવજી.
આ સાચું હોય તો શું કામ માણસ નામ છુપાવે? તમે કેમ બોલતા નથી? સાચું હોય તો નામ કેમ છુપાવે? તે નામ કેમ છુપાવ્યું? ખોટું ડિંડક છે, તદ્દન અસત્ય વાત છે. એટલે પોતે આ છુપાઈને લખ્યું કરશન શ્યામજી વાસવજીના નામે. પરમ સત્ય હોય તો લખવામાં જુનાગઢ દેશને વાંધો ક્યાં હતો? એ તો ગુણાતીત આજે અક્ષરબ્રહ્મ માને છે. અને ગુણાતીતાંશ મહિમા કહેતા હોય તો મને શું કામ વાંધો? હું ગુણાતીતાંશ અક્ષરબ્રહ્મ છે એનો વિરોધ નથી કરી રહ્યો. ઉપાસના જેમાં ગોઠવાણી છે એનો વિરોધ કરું છું. મને એમને અક્ષરબ્રહ્મ તરીકે માનવાનો ક્યાં કોઈ વિરોધ કરું છું? પરમ સત્ય હોય તો જુનાગઢ વાળા સંતોને બાલમુકુંદ દાસ એમને ઘી કેળા મળી જાય તો ગ્રંથ છુપાવવામાં નામ શું કામ? શ્યામજી વાસવજી આપણે કોઈ હિન્દુમાં નામ ન હોય. પિતાનું નામ વાસવજી. શ્યામજી મગન લખે, શ્યામજી કાંજી લખે, તો કોક ગુજરાતમાં આવે કે મારે નામે આ કોણ છે? ઓલો આ કોર્ટમાં કેસ દાખલ કરે કે મારે નામે આ ગ્રંથ લખો, મારે માથે માછલા ધોવે બધા. એટલે શ્યામજી વાસવજી લખ્યું. વાસુજી હોય જ નહીં, ગોત્યાથી કોણ માથે આવે? કોણ કેસ કરવા આવે? કોણ મળે? ક્યાં ગામમાં મળે? ઘણા વર્ષો પહેલા એક જાપાવડ થી એવું ગામ લખીને નામ લખીને મને એક જણે પત્ર લખ્યો, ક્યાં ગોત્યું? કઈ મળે નહીં હાળું. મારે ક્યાં એને ગોતવા જાવો? સ્વામિનારાયણ સંપ્રદાય ટીકા લખી હતી, પણ આવું બનાવટી કોઈ ગામનું નામ લખીને મારે કવરિયું લખી નાખ્યું. હવે આ શ્યામજી વાસવજીને ક્યાં ગોતવા જવા? સમજાય છે ને કેટલું ડિંડક, કેટલું અસત્ય, કેટલું બ્લેક અનટ્રુથ છે. સાચું કહેવામાં કેમ શું તકલીફ શું આવે? જુનાગઢમાં ગુણાતીતાન સાહેબ બેઠા હોય, બાર ગોપાળન સાહેબ બેઠા હોય તો હાજરીમાં કહેવાય શું? ગોપાળન સાહેબ ખરેખર 1 મહિનો સમાગમ કરવા આવતો હોય લખવામાં વાંધો શું છે? બીજું, ગોપાળન સ્વામી આ વાત કરે છે ત્યાં બેઠા છે ને, બરોબર. એના પહેલા ઘણા વર્ષો પહેલા શ્રીજી મહારાજ રહ્યા હતા ત્યારે ગુણાતીતાન છે કે મંદિર થઈ ગયું, મહારાજ હું કથા વાર્તા કરું છું, પણ અધિક માસ ને શ્રાવણ માસ આવે ત્યારે બ્રાહ્મણો ત્યાં નાગર બ્રાહ્મણો, વિદ્વાનો, પંડિતો ઘણા માટે કોઈ સંસ્કૃત શાસ્ત્રમાં, ભાગવદાદિક એવા કોઈ શાસ્ત્રોમાં કે સંસ્કૃત ગ્રંથોની કોઈ કથા કરે એવો કોઈ સંત અમને આપો. મહારાજે ગોપાળન સ્વામી બેઠા એમને કહ્યું, સ્વામી એવો તો કે એક તો અમારા મંડળના વિશુદ્ધાત્માનંદ સ્વામી છે તો એને આપણે મોકલીએ. પછી એમને મોકલ્યા અને એ સંસ્કૃત ગ્રંથોની સરસ રીતે વિદ્વાન હતા વિશુદ્ધાત્માનંદ સ્વામી. હા, એની કથા કરતા બધા સાચો હતા. તો જ્યારે ગોપાળન સાહેબે આ કીધું ત્યારે તે હાજર હતા જુનાગઢમાં. નંદ સંત છે, વિશુદ્ધાત્માનંદ સ્વામી વિદ્વાન છે. તો ગોપાળાનંદ સ્વામી ધામમાં પધારી ગયા સંવત 1908માં. જુનાગઢ છોડીને વડતાલ કેમ ભૈયા ગયા? એ આનો સમાગમ કરવા હોય તો આ સમાગમ મૂકીને શું કામ જાય? એના મંડળના સંત જેને શ્રીજી મહારાજે મોકલ્યા છે, જેને ગોપાળન સાહેબ મોકલ્યા છે, આવી વાત જો થઈ હોય તો એ મૂકીને શું કામ જાય? હું ન જાઉં, તમે ન જાઓ, આવી વાત હોય તો એ જતા શું કામ જાય? વિદ્વાન પુરુષ અને સુકાનંદ સાહેબ મંડળમાં જઈને રહ્યા. એક એક તમને સત્ય પુરાવા દેખાય છે ને. ગો ઓન. સંશોધન કરીને કે એ વખતે સાંભળીને બાલમુકુંદાસજી સ્વામી જેવા મોટા મોટા સંતો એમણે આ લખી કેમ નહીં વાત? જુનાગઢની લાઇબ્રેરીમાં આવી કેમ નહીં? ખરડાઓમાં, જૂના લેખોમાં કે આવ્યું કેમ નહીં? અને આપણે ધર્મવલ્લભ શાસ્ત્રીજી એમને આદર્શ ભક્ત ગાથા લખી, બ્રહ્મનિષ્ઠ સંતો લખ્યા, વિદ્વાન હતા, શાસ્ત્રી હતા, સંશોધક હતા, અને જુનાગઢની લાઇબ્રેરી એના હાથમાં હતી. તો એમણે આ ખાંખો ખડા કરીને એના હાથમાં કેમ કાંઈ ન આવ્યું? આપણા પુરાણી પ્રેમ પ્રકાશદાસજી સ્વામી રાજકોટ ગુરુકુળના એ આવા પ્રસંગોને ગામડે ગામડે ફરીને ભેળા કરતા હતા અને શુભ વાર્તા તરીકે સતવિદ્યામાં લખતા હતા. એમને આથી આ વાત કેમ જુનાગઢમાંથી, જુનાગઢ પ્રદેશમાંથી ન આવી? ગોવન રત્ના ભગત બોલે છે ને, એ રત્ના ભગત ભાદરાના, એમાં ઉલ્લેખ કર્યો છે કે રઘુનાથ સોનીની, રાઘવજી સોનીની માને તેડવા ગયા ત્યારે શું હતું, એમ બધી વાતો છે ધર્મ સિદ્ધાંતમાં. એટલે રત્ના ભગત ભાદરાવાળા પોતે. તો એ કેમ રત્ના ભગત ગુણાતીતાનંદ સ્વામી બદલે ગોપાળન સ્વામી સાથે જોડાઈ ગયા? એ તો વળતા જતા.
ગુણાતીત જુનાગઢે જતા, પણ વિશેષપણે તો ગોપાળન સાહેબે પછી સાધુ થયા, વિજ્ઞાનદાસજી નામ પાડ્યું ને એના નામે સમાધિ કરીને પૂછ્યા એવા ના કરું તે કરું, એના ભાણેજનો ધોલેરામાં મોક્ષ કર્યો ને આ બધી કથા તો ગોપાળાનંદ સ્વામીની સાથેની છે. તો એ કેમ ત્યાં વયા ગયા? અને એમના ગ્રંથોમાં જે વિજ્ઞાનદાસજી લખાય છે એ અન્ય છે, જુદા છે. કારણ કે એને તો ભગતજીએ સંમત 1938માં સંસ્કૃત ભણવાની આજ્ઞા કરી છે. રત્નો ભગત સંસ્કૃત ભણે એવો નથી, એને ઉગમણા આથમણા જેવું કાળા અક્ષર કુહાડે મારે જેવું સંસ્કૃત એ ભણે નહીં. અને એને ડોહો ઉંમર થયો, શ્રીજી મહારાજ આવ્યા ત્યારે ઉંમર મોટી હતી, ભાદરા પધાર્યા સંવત 1856માં, ત્યારે તે હારે ફરતા, મૂળજી નાના હતા. અને આ જે વિજ્ઞાનદાસજી એટલે કહું ને એને ભણવાની આજ્ઞા કરી સંમત 1938માં. આ રત્નો ભગત ભાદરાવાળો જે હતા એ વિજ્ઞાનદાસજી એ આ ભણે નહીં, ભણાવી એને કાળા અક્ષર કુહાડે માર્યા, એને ઉગમનો આથમણો આકાશ પાતાળનું કારણ બાપે માર્યા વેર જેવું કહેવાય. અને એમણે જે વિજ્ઞાનદાસજી લખે છે એ વિજ્ઞાનદાસજી જુદા છે. અને એને તો પછી છેલ્લે છપૈયા બદલી થઈ છે ને, સંમત 1951માં છપૈયામાં દેહ મૂક્યો છે, સંમત 1951માં. છપૈયા બદલી કરવીને આ કરવું તે કરવું, એ આ ક્યાં અને આટલી ઉંમર અને આ સંસ્કૃત ભણવું કઈ મેચ નથી થતું. એ વિજ્ઞાનદાસજી રહેતા ગોપાળન સ્વામી સાથે રહ્યા છે. બધું જૂઠ તમને ખુલ્લું પડે છે ને. ગોન નિષ્કુળાનંદ સ્વામી 3.5 ગાઉ ચાલીને 3.5 ગાઉ મૂળજી ચાલી અને એક જગ્યાએ ભેળા થતા શેખપાટ અને ભાદરાની વચ્ચે, ત્યાં કે સ્મૃતિચિહ્ન પણ છે, ત્યાં બે વાતો કરતા. આટલું બધું હોય તો નિષ્કુળાનંદ સ્વામી કેમ ઓળખ્યા નહીં કે મૂળજી અક્ષરબ્રહ્મ છે? એ ભાદરામાં કે શેખપાટમાં મહારાજ આવ્યા ત્યારે મૂળજી ઓળખાવ્યા કેમ નહીં? બધાને મહારાજ ઓળખાવાનું તાન છે. તો આ તો જન્મજાત કવિ છે, અને જન્મજાત શું આશીર્વાદમાં કવિ છે, અને આમ વિચક્ષણ બુદ્ધિવાળા છે, તે એને કેમ કરી? અને એને બહુ ગોઠડી હતી, બેને બચપણથી હતી, અને મહારાજ એને કેમ ન ઓળખાય? કારણ કે તો સાહિત્યકાર છે, અને એને જેટલા પરચાઓ વીણી વીણી લખ્યા છે એમાં કઈ આ તો લખ્યું નથી કે ગુણાતીત સાહેબ અક્ષરબ્રહ્મ છે એવું મને કીધું. ઉલટા ગોપાળાન સાહેબ આખું પ્રકરણ લખ્યું 142, જેના હજી પાઠ થાય છે. એવું એક પ્રકરણ આમનું કેમ ન લખ્યું? આટલું બધું મહત્વ હોય ઉપાસનામાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનું, તો એક વાત એમને મહારાજે કેમ ન સમજાવી અને એમણે કેમ ન લખી? ગળે ઉતરે કઈ વાત? જો બીએપીએસ વાળા નહીં ગમે તો હું એના માટે નથી બોલતો, મુમુક્ષુ માટે બોલું છું. મારી ઉંમર થઈ છે અને તમે એમ માનતા નહીં કે કોઈ વિદ્વાન માણસની જેમ કોરે કોરું બોલે છે. હું બધું નહીં ચોખ્ખું કહું, પણ અનુભવથી બોલું છું. મારી વાતો ફોફા માનતા નહીં. મારા કાંઈક અનુભવમાં છે, હું બધું કહેતો નથી. ગોપાળાનંદ સ્વામી સંમત 1908માં સ્વધામ પધાર્યા, ધામમાં પધાર્યા. ત્યાં સુધી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે એવું પ્રવર્તન થયું નથી. એ સ્વામી ધામમાં ગયા પછી થયું છે. એટલે આ આખો પ્રસંગ ખોટો પડે છે. ક્યાં ગોપાળાનંદ સ્વામી હાજરીમાં આ બધું થયું તે બધું ખોટું પડે. પ્રવર્તન જ સંમત 1908 સ્વામી ધામમાં ગયા પછી થયું છે, સંમત 1910 પછી. આ તમે સાલવાઈ અધ્યયન કરીને કહું છું, એમના જ ગ્રંથોનું અધ્યયન કરીને કહું છું. સંમત 1910 પછી આ પ્રવર્તન થયું છે. જે સ્વામી ધામમાં જતા રહ્યા 2 વર્ષ થઈ ગયા છે. નિત્યાનંદ સ્વામી જતા રહ્યા છે. તેથી ડોહો શાસ્ત્રાર્થ કરવા આવી પોગે, બહુ કડક હતા. ગોપાળાનંદ સ્વામી બોલે નહીં, પણ આ મૂકે નહીં. એ સંમત 1908માં ધામમાં જતા રહ્યા. સ્વામી ગોપાળાનંદ સ્વામી પેલા 5 મહિને એ માક્ષરમાં ગયા છે, અને આ વૈશાખમાં ગયા છે ગોપાળાનંદ સ્વામી. મારે એટલે બાદ આ તારીખ વાઇઝ બોલવું પડે છે કે કઈ માને નહીં આજે, અને મને મૂર્ખ માને. મૂર્ખ નથી, મેં તમને પહેલા કીધું, કોરું નથી બોલતો. હું કાંક અનુભવ લઈને બેઠો છું અને પુરુષોત્તમના બળથી બોલું છું.
મને ખાલી કોરો વિદ્વાન માનીને એમ તમે છૂટી ન પડતા. હું એના બળથી બોલું છું. સહજાનંદ સ્વામી પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન સ્વયં પુરુષોત્તમ પ્રગટ પરબ્રહ્મ એના બળથી બોલું છું. સંમત 1908 પછી સંમત 1910 પછી આ પ્રવૃત્તિ શરૂ થઈ. તમને આ ખોટું લાગતું હોય એમના જ ગ્રંથોનું પ્રમાણ આપું. સુણો અક્ષરની મોટાઈ રે એ નામનું એમનું પુસ્તક છે. એમના પેજ નંબર 68 પેજ ઉપર એક પ્રસંગ લખ્યો છે. યજ્ઞપુરદાસજી શાસ્ત્રીજી સ્વામી ગઢડા ગયા છે અને એ માના ભગત પાસે બેઠા હતા અને માના ભગત ગુણાતીતાન સાહેબ અક્ષર બ્રહ્મ કે એનો વિરોધ હતો. એને એમની પાસે યજ્ઞપુરદાસ સાહેબ બેઠા હતા અને કથા વાર્તા કરતા હતા. આવો પ્રસંગને ટૂંકાવીને કહું છું પણ મહત્વના શબ્દો એના જ લઉં છું. લાંબુ કરવા મારો બહુ ટાઈમ નથી. ત્યારે માના ભગતે એમ કહ્યું કે ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે ને ગુણાતીતાન સ્વામી મહામુક્ત છે. આમણે કીધું ઉભા રહ્યો. આ એમ લખાય છે ઉભા રહ્યો. ગોપાળાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ હોય એવું તે વખતનું કહેવાતું હોય, જાણીતું હોય તો તમે આ શિક્ષાપત્રી ઉપાડીને સોગંદ ખાઈને કયો કે આ વાત હતી. એને શિક્ષાપત્રી ઉપાડી નહીં મારા ભગત. પછી આ લખે છે એનો અર્થ શું થયો કે એ લખે છે એમાં કે ગોપાળાનંદ સ્વામી હયાત હતા ત્યાં સુધી અક્ષર બ્રહ્મની પ્રવૃત્તિ પ્રવર્તન જ નહોતું. એનો સંદર્ભ જુદો તારું છે પણ એમાં લખ્યું છે 68 પેજ ઉપર. આ તો જેમ જેમ ગુણાતીતાન અક્ષર બ્રહ્મ છે એનું જેમ પ્રવર્તન થતું ગયું એમ પછી ગઢડાવાળા વડતાલવાળા કે આપણે ગોપાળાનંદ સાહેબ અક્ષર બ્રહ્મ ફેરાવો એટલે આ બધું શરૂ થયું છે. એના શબ્દો છે. હા મેં આપણે મૂકો એમ. તો તમે જોયું કે અક્ષર બ્રહ્મની અક્ષરરૂપ થવા માટે કોઈ વ્યવસ્થા મૂળ સંપ્રદાયમાં ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતમાં એમાં ક્યાંય નથી. બરાબર ને? તો વ્યવસ્થા શું હતી? પ્રથમના 21માં કહ્યું છે દેહ ઇન્દ્રિયો અંતઃકરણ દેવતા એ વગેરેથી પોતાના સ્વરૂપને જુદું જાણીને સમજીને જે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે, ચિંતવન કરે અને પોતાનામાં રહ્યા થકો ભગવાનની ભક્તિ કરે એવો જ એકાંતિક ભક્ત જ્યારે દેહને મૂકે છે ત્યારે દેહ મૂકીને સર્વ માયાના ભાવથી રહિત થઈને અર્ચી માર્ગે કરીને એટલે તત્કાળ તેજના માર્ગથી ભગવાન પુરુષોત્તમના ધામને અક્ષરધામને પામે છે. અક્ષરધામને પામવાની વાત કરે છે અને પછી શબ્દ મહત્વનો છે. આવો ભક્ત દેહને મૂકીને માયાના સર્વ ભાવથી મુક્ત થઈને કર્યું છે શું? જો એટલું જો આમાં કીધું એટલું સર્વ માયાના ભાવથી મુક્ત થઈને અર્ચી માર્ગે કરીને ભગવાનના અક્ષરધામને પામે છે. અને અક્ષરધામને પામ્યો એવો જે ભક્ત તે અક્ષરના સાધર્મ્યપણાને પામે છે. અક્ષરના સાધર્મ્ય પામવા માટે શું કીધું? 3 ગુણ 3 આ બધા દેહ ઇન્દ્રિયો અંતઃકરણ એનાથી ઉપર પર થઈને ભગવાન સ્વામિનારાયણ પુરુષોત્તમ નારાયણ મૂર્તિનો ધ્યાન ભજન ધર્મમાં રહીને કરવું, નવધા ભક્તિ કરી. આ વ્યવસ્થા હતી. મધ્યના 31માં આવ્યું છે કે જયારે બ્રહ્મનો બહુ શંકરે આને દેહ ઇન્દ્રિયનો સંબંધ થયો છે મધ્યનું 31માં, તો જેમ એવી રીતે મારું સ્વરૂપ માયાથી પર જે બ્રહ્મ તે છે એવું બ્રહ્મનો મનન સતત કરે ત્યારે બ્રહ્મનો ગુણ જીવમાં આવે. આ વાતને એ લોકો પકડી લે છે. અહીંયા અક્ષર બ્રહ્મનું કીધું છે. પણ જો એ બ્રહ્મ છે ને બ્રહ્મનો અર્થ જ છે વ્યાપક, વિશાળ. અને એ બ્રહ્મ સર્વત્ર વ્યાપક નિરાકાર અક્ષર બ્રહ્મ. આમ ધ્યાનમાં બેસી 3 ગુણ 3 પરથી બધાથી પર થઈ દેહેન્દ્રિય અંતઃકરણ 3 ગુણ 3 અવસ્થા બધાથી પર થઈ અને પોતાના આત્માને પ્રકાશમાન ધારી એને જ અક્ષરધામ માની અને અક્ષર બ્રહ્મ જે નિર્ગુણ નિરાકાર નિરંજન જેમાં કોઈ માયાની ઉપાધિ નથી, કોઈ પ્રકૃતિનું કાર્ય આ તે બધું કશું નથી, વિશુદ્ધ નિર્ગુણ નિરાકાર એવું જે ચૈતન્ય અક્ષર બ્રહ્મ એની સાથે પોતાના આત્માને જોડી અને એ પછી અક્ષર રૂપ થઈને પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ ઉપાસના કરે એ અક્ષરના સાધર્મ્ય પામી નિમગ્ન રહ્યો, નિર્વિકલ્પ સ્થિતિવાળો થયો. આ વ્યવસ્થા હતી. વચરામતમાં છે ને ભાઈ. અને તમે જુઓ આ જેતલપુર છે ને ત્યાં માંડણ ભગત હતા.
આનંદ સ્વામીને મહારાજે દર્શન દીધા. માંડણ ભગત કેવા હતા, આ મહારાજ આ રીતે જોઈ, એને કઈ ગુણાતીતાન સ્વામીને ઓળખતા નથી, એનું એ ધ્યાન નથી કરતા, એ કોણ અક્ષર બ્રહ્મ છે એની પિંજરની એને ખબર નથી. અને જાણતા હોય આ બધી વાત, કદાચ બધું દેશ સમાજમાં હાલતું હોય, કે હાલતું હશે કે નહીં હાલતું મારો રામ જાણે, પણ જે વ્યવસ્થા હતી તમે જુઓ, એને કાંઈ ખબર નથી. એને એ વખતે હતું નહીં હોય એવું માનું છું, કારણ એ સાલ વાય મેં જોઈ નથી, જોઉં તો પાછું ગોતી કાઢું. હવે આનંદ સ્વામીને મહારાજે દર્શન દઈને કીધું કેમ માંડણ ભગતનો તમે સમાગમ કરી લેજો. માંડણ ભગત એનો તમે સમાગમ કરી લેજો આનંદ સ્વામી. અને માંડણ ભગત જયારે આ ત્રણ દેહ પર થઈને જયારે મૂર્તિને ધારતા, અનંત પ્રકાશ નીકળતો એના શરીરમાંથી, આખા મંદિરમાં વ્યાપ્ત થઈ જાય. આવો માંડણ ભગત એ ક્યાં ગુણાતીતાન છે ઉપાસના કરવા ગયો હતો? ચારો ચોચો દિશ આખું મંદિર સવાલ તેજથી ભરાઈ જાય. અરે ભક્ત ચિંતામણીમાં જીવરામ નામનો પ્રસંગ કંઈક 145માં એવા એવું ચેપ્ટરમાં નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, વડોદરાના જગજીવનનો. એ ધ્યાન કરવા પડે, તેજના બિંબ પ્રગટ્યો. એ ક્યાં અક્ષર બ્રહ્મનું મૂર્તિ રૂપ ઉપાસના કરવા ગયો હતો, સંગ કરવા ગયો હતો. એ આનંદ સ્વામીને કીધું સંગ એનો જલ્દી તમે સમાગમ કરી લેજો. અને મારા જદર છે, આને થઈ ગયું આપ થોડું મંદિરનું 10-15 દિવસનું કામ છે એ બધું પૂરું કરી અને પછી નિરાયતે માંડણ ભગતનું હું સમાગમ કરું. બીજી વાર મારા સાહેબ અઠવાડિયું થયું ને ત્યાં, આનંદ સ્વામી તમે માંડણ ભગતનો સમાગમ કરજો. હા મહારાજ જરૂર જરૂર, મને યાદ જ છે. મહારાજ અદ્રશ્ય થઈ ગયા, પણ કે હવે 8-10 દિવસનું મંદિરનું આ બધું કામ છે જેતલપુરનું, એ હું પૂરું કરી પછી નિરાયતે માંડણ ભગતનો સમાગમ કરું. ત્રીજે ચોથે દિવસે માંડણ ભગત ધામમાં જતા રહ્યા. આનંદ સાહેબ માથું પછાડે. મારે તો એમાં આગળ નથી જવું, પણ એ માંડણ ભગત કેવો કેવો, એ ક્યાં અક્ષર બ્રહ્મની ઉપાસના કરતો હતો. એ આપણે સૌંદરદાસજી એટલે સાગરમાં હમીરસરોમાં ડૂબકી મારે બદ્રિકાશ્રમમાં નીકળે. સચ્ચિદાનંદ છે ઘરમાં પૂરી દે, ત્યાંથી તાળામાંથી નીકળીને બહાર નીકળી જાય. ઓલો ડોસો તો જેતલપુરમાં ક્યાંથી ક્યાંય નીકળી જતો, એ તો કથા અચરજકારીમાં નિષ્કુળાનંદ સાહેબ પોતે લખી છે. એ જે જેતલપુર જ હતો, હાઠિયું હુડતો કોદાળી લઈને, એ ડોસો ભરવાડ એટલે મુસલમાન. પ્રભુ જીવુબા લખ્યું છે નિષ્કુળાનંદ સાહેબે, 100 ગાવ એટલે 400 કિલોમીટર થયું. જીવુબાની નિરાવરણ દ્રષ્ટિ હતી. શ્રીજી મહારાજ જે ક્યાંય 100 ગાવ ઉપર લીલા કરતા હોય એ જીવવા પ્રત્યક્ષ દેખતા હતા. એ ક્યાં ગુણાતીતાન છે એનો, ક્યાં અક્ષર બ્રહ્મ ઉપાસના કરવા ગયા હતા. મીણબાઈ હે કરિયાણાના મીણબાઈ, એ લટુરીઓ બાવો આવે છે, ક્યાં કરવા ગયા હતા. એ પર્વતભાઈ, એ ગોવર્ધનભાઈ, એ વ્યાપકાનંદ સ્વામી, કેટલા ગણાવું. કઈ રીતે બ્રહ્મરૂપના અક્ષરરૂપના અક્ષરના સાધર્મને કઈ રીતે પામ્યા. એ અંત્યના 36માં વચરામાં, અંત્ય પ્રકરણ ગરડાનું અંત્ય પ્રકરણ 36માં વચરાતમાં મહારાજ કીધું છે અમે ઘણે ઠેકાણે ફર્યા છીએ, પણ ભગવાનની મૂર્તિની ઉપાસના વગર અક્ષર અને બ્રહ્મ દેખાય એવો અમે કોઈ દીઠો નથી. એ તો આકાશને ચાટવા જેવી વાત છે. એ ખારો ખાટો તીખો સ્વાદ આવે નહીં. પુરુષોત્તમ ભગવાનના ધ્યાન ઉપાસના એ કરીને અક્ષર ને બ્રહ્મ ફડાકે દેખાય છે. એમાં લખ્યું આ સ્વામિનારાયણનો આ સિદ્ધાંત છે. અને તમે કહો છો કે આ સ્વામિનારાયણનો અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત છે. મેળ તો પડતો નથી. અને આ 100 વર્ષ પછી આવો સિદ્ધાંત પ્રગટ્યો તો તમે એ બતાવો કેટલા નિરાવરણ થયા, કેટલા નિરાવરણ દેહવાળા થયા, કેટલા આવા થઈ ગયા, કોણ હરમી સરોવરમાં પડ્યા ને ક્યાંથી નીકળી ગયા, જેતલપુરના તળાવમાં નીકળ્યા, વડતાલના ગોમતીમાં નીકળે, એકાદું બતાવો. તમને હસવું આવે તો મને નહીં આવતું હોય. બતાવો કેટલા કેટલા નિરાવરણ વાળા આવી સ્થિતિ વાળા કોણ થયા. એ પુરુષોત્તમને નારાયણની એકની મૂર્તિની હરિકૃષ્ણ વડતાલ પધરાવ્યું છે ને પોતાના સ્વરૂપ એટલા માટે પધરાવ્યા. 2 ચરણની આ જ ઉપાસના છે. એ છોગલા વાળાની
એકમેવ દ્વિતીયમ બ્રહ્મા, ન કોઈ સમાન ન કોઈ એના ઉપર. એના ઉપાસના ધ્યાન, એક મૂર્તિના ઉપાસના ધ્યાને કરીને આ ફડાકો થતો હતો. એમ અક્ષરરૂપ થવા માટે કોઈ અક્ષર બ્રહ્મ પધરાવા અને એને મળો ત્યાર પછી થાય, એ બધું કાંઈ છે નહીં. આ બધું તિકડમ છે, આ બધું છેતરપિંડી છે, આ બધું લોકોને મૂર્ખ બનાવવાની વાત છે. પણ એ ચાલ જુઓ તમે કે અને એ અક્ષરબ્રહ્મ જે છે ને ગુણાતીતાનંદ સ્વામી, એ પરંપરાથી બ્રહ્મ સ્વરૂપ સંતમાં એકમાં જ પ્રગટ રહે છે. આખા બ્રહ્માંડમાં પછી ક્યાંય ન હોય. એની ગાદીએ જે આવે ને, યજ્ઞપુરદાસજી સ્વામી, પછી ભગતજી મહારાજ દ્વારા પ્રગટ રહ્યા, પછી યોગીજી મહારાજ દ્વારા પ્રગટ રહ્યા, પછી પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા પ્રગટ રહ્યા, પછી અત્યારે મોહન સ્વામી દ્વારા પ્રગટ. એક જ વ્યક્તિમાં રહે પ્રગટ, બીજે ન રહે. એટલે એવું કોણે કીધું? યોગીજી મહારાજ કીધું. યોગીજી મહારાજ કીધું એ તમે માનો. કોઈ વેદ વેદાંત ઉપનિષદ એમાંથી કઈક તમે બતાવો કે એક જ વ્યક્તિમાં અક્ષરબ્રહ્મ પ્રગટ રહેતું હોય ને પરંપરાથી રહેતું હોય તેવું બતાવો. ઉપનિષદમાં ને વેદકાળમાં ને બીજા સાહિત્યમાં પછી આપણા સત્સંગમાં અનેક અક્ષરરૂપ થઈ ગયા છે. ઋષિ મુનિઓ કેટલા થઈ ગયા છે, બ્રહ્મરૂપ થઈ ગયા છે, અક્ષરરૂપ થઈ ગયા. એની કથાઓ બધી કથાઓ ઉપનિષદોમાં ભરેલી પડી છે. તો એ ક્યાં એકમાં પ્રગટ થયું? અનેકમાં અક્ષરબ્રહ્મ પ્રગટ થયું. અને આપણા એ મૂળ સંપ્રદાયમાં એ વખતે પછી અનેકમાં અક્ષરબ્રહ્મ જેવા બધા થઈ ગયા, અક્ષર ભાવને પામી ગયા, સાતરમેપણાને પામ્યા. તો એકમાં જ પ્રગટ રહે. પણ એમને કરવું પડ્યું. માફ કરજો BAPS સંસ્થાવાળા મને, પણ એનું કારણ એ હતું કે એમાંથી ફાંટા પડ્યા. તો પછી બોલે આમાં અક્ષરબ્રહ્મ પ્રગટ થાય, આમાં અક્ષરબ્રહ્મ પ્રગટ થાય, આમાં અક્ષરબ્રહ્મ થાય, તો પછી આ વિખાઈ જાય. હરિપ્રસાદ સ્વામી સોખડા વાળા કે હું પ્રગટ બ્રહ્મ છું, બીજા નીકળે અક્ષર વિહારી સ્વામી જેવા કે હું પ્રગટ અક્ષર બ્રહ્મ છું. તો અક્ષરબ્રહ્મ પ્રથમ પ્રગટ થાય તો પછી આ રે નહીં. એટલે એને કરવું પડ્યું. અને બીજું એ કે અક્ષર બ્રહ્મને મળો નહીં ત્યાં સુધી તમે પુરુષોત્તમને પામો નહીં. અક્ષરરૂપ ન થાવ, અક્ષર આને પ્રગટ અક્ષર બ્રહ્મને મળો ત્યારે જ તમે અક્ષર બ્રહ્મ થાવ અને પુરુષોત્તમને મળો. એટલે શું? અહીંયા આવો તો જ તમારી આત્યંતિકી મુક્તિ થાય, બાકી ન થાય. આ લોકોને ભૂલા પાડીને ત્યાં ભેળવવા માટેની આ વાત છે કે તમારે અહીંયા જ આવવું પડશે. મૂળ સંપ્રદાય કરનારાએ જ્યારે અહીંયા આવે ત્યારે જ એ અક્ષર બ્રહ્મ સ્વરૂપ આ બ્રહ્મરૂપ સંતને મળે, અક્ષર બ્રહ્મરૂપ સંતને મળે, ત્યાર પછી જ પુરુષોત્તમને પામીને આત્યંતિક મુક્તિ પામે. આ એ ક્રિશ્ચિયાનિટી નથી કહેતા કે તમે આ ઈસુને માનો પછી જ તમે ગતિ પામો, ત્યાં સુધી ન પામો. વાય એમ આ ક્રિશ્ચિયન એ બધા ગ્રંથો એટલે જ લખાયા છે. એમને મળો તો જ થાય. એટલા માટે આ ભરમાવા માટે ગ્રંથ અર્થ અવળા કરી જીવ બહુ ભરમાવ્યા. નિષ્કુળાન સામે નવમુખ એમ પ્રકરણ ભક્ત ચિંતામણીમાં લખ્યું. એ આ એનું મૂર્ત સ્વરૂપ. અને સાહેબ એવું થયું, એમાં પ્રગટ રહે છે તે એટલી હદ સુધી ચલાવે છે કે પ્રમુખ સ્વામી હતા ત્યારે એમનું ધ્યાન કરાવતા અને એમની માનસી પૂજા કરાવતા પાંચે. આજે મહંત સ્વામીનું કરાવે છે ધ્યાન ને માનસી. આ ચલાવવા માટે. ડિંડ દેખો. આ બધી વાતો અક્ષર પસંદ વાળા તો ખારા થઈ જાય, પણ જે હકીકત છે એ બોલું છું ને, તમારા માટે નથી બોલતો. એક તો મુમુક્ષુઓ માટે બોલું છું અને મૂળ સંપ્રદાયના સિદ્ધાંતના એના સ્થાપન માટે બોલું છું. એ ધ્યાન કરાવે કોનું? આમ અત્યારે મોહન સ્વામીનું કરાવે. પ્રમુખ સ્વામી મને ઘણા મળ્યા છે. પ્રમુખ સ્વામી વખતે હતા ત્યારે અમે આમ ધ્યાન કરીએ છીએ, આમ ધ્યાન, મને બધું કહેતા. એમાં એમને સામે કોઈને કોઈ ક્યારેક તો પ્રશ્નો કરતા જ હોય કે સાધુનું ધ્યાન થોડું કરાય. તો એ શું કહે છે જોઈજો. અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પુસ્તક છે, એમાં લખે છે. બીજે લખેલું છે કે ના અમે સાધુનું ધ્યાન નથી કરતા,
અમે ભગવાન પુરુષોત્તમનું જ ધ્યાન કરીએ છીએ, સ્વામિનારાયણ ભગવાનનું જ ધ્યાન કરીએ છીએ અને કરાવીએ છીએ. કે તો 55 વચરાત વાંચો. એમાં મહારાજે કીધું કે પુરુષ દ્વારા ભગવાન શ્રી પુરુષોત્તમ પુરુષ રૂપે થઈને માયાને વિશે વીર્યને ધરે છે, અને પછી એમાંથી પ્રધાન પુરુષો થાય છે, અને પછી મહત્વતન વિરાટ એ થાય છે, અને પછી બ્રહ્મારૂપ થાય છે, અને પછી નારદ સંકાદિક રૂપે વર્તે છે. તો પુરુષોત્તમ ભગવાન એમાં પ્રવેશ કરીને જે તે આ બધા થયા એમાં પ્રવેશ કરીને તે બધાયનો તેજ પ્રકાશ સામર્થ્ય ઢાંકીને પોતાનું પ્રગટ કરે છે, અને પુરુષોત્તમ રૂપે જ રહે છે. માયામાં પ્રવેશ કરે તો માયાને પણ એ બ્રહ્મ કરી દે છે. એમ આ બધામાં પોતે પુરુષોત્તમ પ્રગટ થઈ પ્રવેશ કરી એના ગુણને ઢાંકી અને પુરુષોત્તમ પોતાના ગુણને પ્રગટ કરે છે. એમ આવા સંતમાં પ્રવેશ કરીને પુરુષોત્તમ પોતે જ પ્રગટ રૂપ રહે છે. માટે અમે એનું ધ્યાન કરીએ. 55 વચરાતમાં કહ્યું છે કે એમાં કહ્યું છે એટલે અમે કરીએ છીએ. પુરુષોત્તમ રૂપ છે આ બ્રહ્મ સ્વરૂપ સંત. હવે એમાં તો સૃષ્ટિના પ્રકરણની વાત છે. મહારાજે કીધું કે આવી રીતે પુરુષોત્તમ પોતે જ એ રૂપે વર્તે છે. એના તેજ પ્રકાશને સામર્થ્યને ઢાંકીને બ્રહ્મા સુધી નારદ સંકાદિક સુધી કીધું ઢાંકીને પોતે જ પ્રગટ વર્તે છે, પોતાનો પ્રકાશ પ્રગટ કરે છે. કઈ રીતે મારે દ્રષ્ટાંત આપ્યું, જેમ લોઢાનો શીતળ ગુણ ને કાળો વર્ણ એને ઢાંકીને અગ્નિ પ્રવેશ થાય તો પોતાનો જ તેજ અને પ્રકાશ પ્રગટ કરે છે, તેવી રીતે પુરુષોત્તમ વર્તે છે. એટલે અમે એ પ્રમાણે આમનું ધ્યાન કરીએ. પુરુષોત્તમ રૂપ પ્રગટ રૂપ એ બિરાજે છે એટલે ધ્યાન કરીએ છીએ. હવે આને શું કેવું? ભગવાન સ્વામિનારાયણ એ રૂપે પ્રગટ છે 55 પ્રમાણે, એટલે અમે એમનું ધ્યાન કરીએ છીએ. એટલે બધા હાસી વાત છે, હાવ હાસી વાત છે. હું ધૂળ સાચી વાત છે. ગોપાળાનંદ સ્વામી વડોદરા હતા ત્યારે પંડિતો એમની પાસે આવ્યા અને એમને ઉધડા લીધા. ગોપાળાનંદ સાહેબ કે તમે સાધુ છો, કોણ છો? આ શું બધા ચમત્કારને આ બધું કરો છો? ઢોંગી દંભી હોય ને એ ઢોંગી હોય એ આવા પરચા ચમત્કાર કરે. તમે શું વડોદરાને ગાંડું કર્યું છે બધું આ કરી? સાધુ તો ભજન કરે અને તમે શું બધા ઢોંગ ચલાવો છો? આ શું બધું પરચા ચમત્કાર ઉપાડો લીધું? સાધુ ઢોંગી હોય આવું કરે, સાધુ તો ભજન કરે. ગોપાળાનંદ સ્વામી કે આ સિદ્ધિઓ જે છે, સિદ્ધિઓ અષ્ટધા સિદ્ધિઓમાંથી 9 એ અષ્ટધા સિદ્ધિ એ વાત સાચી કે ખોટી? કે સિદ્ધિઓ તો સાચી વાત જ છે. એ સિદ્ધિઓ કહેવાય કોની? એ તો ભગવાનની સિદ્ધિઓ કહેવાય. ભગવાન સિદ્ધિઓ વાપરી શકે? આજે બન્યો છે પ્રસંગો, સિદ્ધિઓ વાપરી શકે તો એની છે તો વાપરી શકે ને. તો સાંભળો પંડિતો, મારા જીવનમાં અત્યાર સુધી પછી જેટલા પરચા ચમત્કાર કર્યા અને પછી કરું એ જો મેં કર્યા હોય તો દુનિયામાં જેટલું પાપ થાય ને એટલું મારે માથે આવે. આ બધા પરચા ચમત્કાર ભગવાન સ્વામિનારાયણ મારા દ્વારા કરાવે છે. તો એ ગોપાલ છે એમ ધ્યાન કરાવ્યું. મારે આ કેવું આટલું ઢાંકીને વર્તે છે તો એને ધ્યાન કરાવ્યું. આમ જો કરાતું હોય તો શું કામ ન કરાવે? તો આવા કોણ પરચા બતાવી શકશે આજે કે તે દીએ? અક્ષર પુરુષોત્તમની વાત કરું તો ધ્યાન કરીએ. હાલો, એને કરાવ્યું નથી. અરે સ્વયં ગુણાતીતાનંદ સ્વામી જેમ અક્ષર બ્રહ્મ છે એને પોતાનું ધ્યાન નથી કરાવ્યું. ઇતિહાસ સાથ પૂરે છે. એક દોરો એમણે આજ્ઞા લોપી નથી. પુરુષોત્તમનું જ ધ્યાન કરાવ્યું છે. પુરુષોત્તમ સ્વામિનારાયણ જ ઓળખાવ્યા છે. એને એનું ધ્યાન નથી. એમાં તો પ્રગટ હતા ને, પોતે મૂર્તિમાન જેને ગણું એ જ હતા. એમાં તો કઈ પાણી નાખવાની જરૂર જ નહોતી. એને નથી કરાવ્યું. અરે મહાપુરુષદાસ સ્વામી એના ઐશ્વર્ય વાંચો. જુનાગઢના જોગી કહેવાય. ગુણાતીતાન સ્વામી ત્યાં જ રહેતા. એ ગોપાળાનંદ સ્વામી પાસે રહેતા. એ ગોપાળાનંદ સ્વામી પાસે એમણે આ મહાપુરુષદાસ સ્વામી પોતાને આજથી 18 પ્રસંગો લખ્યા છે. એ એમના પુસ્તકમાં પહેલા લખ્યા, છાપ્યા છે. એમાં મારે આગળ થોડી બોલવામાં ભૂલ થઈ ગઈ. 15મો પ્રસંગ નહીં પણ 14મા પ્રસંગમાં હાથે લખેલા 18માંથી 14મા પ્રસંગમાં રામજી જોશી અને મેં ત્યાં કઈ વડતાલ કેવું બોલ્યો છું પણ સુરત ગયા હતા ત્યાં આ પ્રશ્ન પૂછે છે. રામજી જોશી ભાયાવદનમાં જે મહાપુરુષદાસ સ્વામી થશે એ કે સ્વામી તમને તમે તમારું ઐશ્વર્ય મને કહો ને. પછી એમાં મેં બધું ફાનસમાં દીવો દેખે એમ એ પૂરી વાત થઈ ને ત્યારે પછી રામજી જોશી તરત કહે છે સ્વામી દયા કરી
મને અખંડ શ્રીજી મહારાજની મૂર્તિ દેખાય અને પંચ વિશેષ ઝેર જેવા થઈ જાય એવા આશીર્વાદ આપો ને. જો રામજી, મૂર્તિ તને અત્યારથી જ અખંડ દેખાય છે અને બોલ્યા ત્યાં દેખાણી. અખંડ તને શ્રીજી મહારાજની મૂર્તિ તને દેખાશે. પંચ વિશેષ ધીમે ધીમે ઝેર થઈ જાય છે. થોડે લુગડે હતા, સાધુ નહોતા ત્યાં, અને ગોપાળાનંદ સ્વામીને અખંડ મૂર્તિ દેખાડી દીધી. આવા સમર્થ હતા મહાપુરદાસ સ્વામી, તે અખંડ મૂર્તિ દેખાતી. ગોપાલ સ્વામી વચને થઈ ગયા થોડે લુગડે. એ મહાપુરદાસજી પોતે સાધુ થયા પછી, અને ટૂંકમાં જ કહ્યું, પછી પોતે સમાધિ કરાવી શકતા બીજાને. પોતે ધારે ત્યારે સમાધિ કરતા ને અક્ષરધામમાં જતા, મારે તો પૂછી આવતા, નાની નાની વાતો હોય તો પૂછી આવતા, બીજાને સમાધિ કરાવતા. સમાધિ નિષ્ઠ હતા અને બીજાને સમાધિ કરતા પણ હતા, છતાં એને એનું ધ્યાન નથી કરાવ્યું. ધ્યાન તો સ્વામિનારાયણનું કરાયું છે. એમણે કોઈએ પંચાળાના હાથમાંનો મિસયુઝ નથી કર્યો. એને કોઈ દુરુપયોગ નથી કર્યો પંચાળાના હાથમાંનો. અરે થાય જ નહીં, એમ કલ્યાણ ન થાય. હજી હું તમને કહું છું, વિરસદ વાળા જ્ઞાન જીવનદાસજી સ્વામી 150 વર્ષો હરિકૃષ્ણ મહારાજનો પાટોત્સવ આવ્યો ને, ત્યારે મારી દીક્ષા થઈ સાધુની વડતાલમાં. એ મારી દીક્ષા તિથિ વડતાલ હરિકૃષ્ણ મહારાજ 150 વર્ષના ઉત્સવમાં. ત્યારે પછી નવા જ ભગવા પહેર્યા, કપડાં પહેર્યા હતા, અને અકડે ઠાઠ સભામંડપમાં સભા ભરીને બેઠી હતી. પગથિયા પાસે જ્યાં ચડીએ, આ બાજુના ઓફિસ બાજુના પગથિયા, એનો થાંભલો, ત્યાં હું નવો સાધુ હાવ હજી, એટલે ત્યાં બેસી ગયો હતો અને સભા ચાલતી હતી. એ વખતે મારી બાજુમાંથી ખુરશીમાં બેસાડીને વિરસદવાળા જ્ઞાનજીવનદાસજી સ્વામીને વૃદ્ધ ઉંમરે આ ઉત્સવમાં લાવવામાં આવ્યા હતા. હું તો ઓળખું નહીં. મારી બાજુમાં એક બહુ ભાવવાળા ડોસા બેઠા હતા. એ મારો તો સાધુ થયેલો, મહીમાંથી વારે વારે મારે પગની રજ લે, મને પગ દબાવે ને આમ કરે, અને મને કીધું, જો સાધુરામ, આ વિરસદવાળા જ્ઞાનજીવનદાસજી સાહેબ મહાસમર્થ પુરુષ છે, એમને એક કોડી જેટલું દ્રવ્યની પાસે રાખ્યું નથી, ભગવાનની જેમ ઐશ્વર્યો વાપર્યા છે, ભગવાનની જેવો સાધુ છે, છતાંય એ પૂજા તો મનાતો નથી હો સાધુ. આ જાણવા જેવું. મને ડોહાઈ વાત કરી અત્યાદી, અને મારી બાજુમાં થયા ત્યારે મેં એના દર્શન કર્યા છે નામસા વિરસદવાળાના. આજે હું મારું તો ગદગદ થઈ જાઉં. એ વિરસદવાળા સ્વામી જ્ઞાન છે, મહા ઐશ્વર્યશાળી સાહેબ. એ ઉત્તરસંડામાં હતા. ઉત્તરસંડામાં હતા, અને ત્યાં ઉત્તરસંડાના કોઠારી કાકુજીભાઈ, એના વડવાઓમાં નરહરભાઈ, એ શ્રીજી મહારાજને પ્રથમ ઉત્તરસંડામાં લાવેલા નિષ્કુળાન ભક્ત ચિંતામણી એનું નામ લખ્યું છે. એ કાકુજીભાઈ કોઠારી હતા. જ્ઞાન જીવનદાસજી સ્વામી વિરસદવાળા ત્યારે ત્યાં હતા, કથા વાર્તાનું સુખ આપતા. તો કાકુજીભાઈને થયું કે અમારો કુટુંબી ભાઈ છે શનાભાઈ, એ જરા ઝઘડાખોર છે, જેને ત્યારે ઝઘડા કરતો હોય, સત્સંગનો કંઈ નેડો નેઠો નથી, કંઈ સદગુણ શીખતો નથી, ભગવાનની વાતમાં કંઈ સમજતો નથી. હું અહીંયા લાવું, સ્વામી પધાર્યા છે, જો કંઈ કથા વાર્તા સાંભળે ને થાય, સ્વામીમાં હેત થાય તો જીવ તરે. અને આ બધી જે રોજ ને રોજ કોઈની હારે ધમાલ ને ઝઘડા ચાલતા જ હોય છે, એ સારું થાય. તેમને સમજાવી પટાવીને સ્વામી પાસે સાંજે સાંજે ઉત્તરસંડા મંદિરમાં લાવવા માંડ્યા. એટલે અમને વાતો સારી લાગી વિરસદવાળા જ્ઞાન સ્વામીની. એટલે એ કથા ચાલે, આવે, ગમે. તો એક દિવસ રાતે આમ કથા ચાલતી હતી, ત્યાં એક માણસ દોડતો આવ્યો, એમનો માણસ શનાભાઈનો. અને એમણે કીધું, બાપા, આપણો 50 મણ બાજરી કાપીને જે ઓઘો કર્યો હતો ને, એ વિરોધી હળગાવી દીધો છે. પૂળા સાથે, ઘાસ સાથે 50 મણ બાજરો સળગીને રાખ થઈ ગયો છે. આનું મગજ આમ ફરી ગયો. સભા હતી કઈ બોલ્યા નહીં, પણ આમ મનમાં બેસી ગયા. એને ખબર હતી કે આ કોઈને સળગાવ્યું છે. આ જેને મનમાં બોલે છે, મનમાં આ જેને સળગાવ્યું છે એનું બધું જ્યારે હું સળગાવી દઉં ને, ત્યારે મને શાંતિ થાય. હવે એને સંકલ્પ કર્યો. જ્ઞાન સ્વામી વિરસદવાળા હતા એને તરત ઉભા રહી ગયા. અનંતરિયામી પણ જાણી ગયા. એને કીધું, એ શના, એવું કરતો નહીં. આ સાધુ જોજો,
એલા એવું કરતો નહીં. અનંત જીવો એમાં હોય, નાના મોટા બધા જીવજંતુ હોય. આ આગ લગાડેથી બળીને ભસ્મ થઈ જાય તો બ્રહ્માંડનું પાપ બળી સળગાવ્યાના જીવો માર્યાનું પાપ લાગે. અને અનેક જન્મ ધરીશ તો તને આતતાઈ કર્મથી છૂટાશે નહીં, માટે તું આવું કર્મ કરતો નહીં. એટલે શાંત થઈ ગયા, અંતર્યામી સાધુ. સભા પૂરી થઈ, બધું પતી ગયું ત્યારે શાંત થઈ ગયા સનાભાઈ. પણ પછી મગજ એવું રહ્યું નહીં, મન એવું રહ્યું નહીં. 12 વાગે ધાર્યું, ધારદાર બાર્યું લીધું, દિવાસળીની પેટી લીધી અને ઓલાની વાડીએ ઉપડ્યા. હળગાવી દઉં, બધું હળગાવી દઉં. થોડા કાગળિયા બધા કચરો પૂંજો બધું ભેળું કરી આમ દિવાસળી કરી આમ મૂકવા જાય ને ત્યાં જ્ઞાન સ્વામી વીરસદવાળા આવીને ઉભા રહ્યા, હાથ પકડી લીધું. એટલે મેં તને ના પાડી છે, તું હળગાવતો ને આવું કરતો નહીં, તોય કરવા બેઠો છો. આ પાપ ત્યારે તું ચારે છૂટીશ. દિવાસળી પડી ગઈ, ઓલવાઈ ગઈ અને આમ પગે લાગવા ગયા, અદ્રશ્ય થઈ ગયા. ક્યાં ગયા? અને કીધું સ્વામી અંધારું છે, તમે કઈ બાજુ? સ્વામી સ્વામી અવાજ નો આવ્યો. દોડતા મંદિરે આવ્યા, સ્વામી હોતા હતા. આવા વીરસદવાળા જ્ઞાન સ્વામી, એને એનું ધ્યાન નથી કરાવ્યું. આ તો આપણી અત્યારની વાત છે, હું જોઉં છું ત્યારની વાત છે. આ એટલે સાધુનું ધ્યાન ન કરાય એ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે. જો હરિચરિત્રામૃત સાગર પૂર 17 તરંગ 82 83 84 અમદાવાદમાં શ્રીજી મહારાજ પધાર્યા છે. મુક્તાનંદ સ્વામી છે, નિત્યાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, મોટા મોટા સંતો છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે આ મુક્તાનંદ સ્વામીનું ધ્યાન કરો તો મોક્ષ થાય કે નહીં, એમ મને તમે કયો ભેળા મળી વિચારી. ટૂંકમાં કહું છું, જો કાંઈ મહારાજે કાંઈ બાકી રાખ્યું છે? આ મુક્તાનંદ સ્વામીના ધ્યાને કરીને મોક્ષ થાય કે નહીં એ મને કહો. કેટલો શૂટ પ્રશ્ન છે. અને ફલિતાર્થ નિત્યાનંદ સ્વામી પછી જવાબ આપ્યો કે મહારાજ ધ્યાન તો તમારા કરવા, તમારી મૂર્તિનું જ કરવાથી મોક્ષ થાય. સાધુ પાસેથી જ્ઞાન લેવું, જે મોટા મોટા રાજાઓ થયા પ્રિવત વગેરે, એ સંત મળ્યા ત્યારે જ એમને સમજાયું છે તમારું સ્વરૂપ સમજે અને એમની સેવા કરે તો મોક્ષ થાય. મારા કે યથાર્થ ઉત્તર થયો. હું તો તમારી પરીક્ષા કરતો હતો. એમ આ સત્સંગી ભૂષણ 3ય અંશ 17મો અધ્યાય એમાં પણ આ પ્રસંગ છે. ત્યારે મહારાજ એમાં એમ કહે છે કે તમે ચડાઈમાં ન થયા, હું પ્રસન્ન થયો. સાધુનું ધ્યાન ન થાય, ધ્યાન તો ભગવાનનું જ થાય. હરિચરિત્રામૃત સાગરમાં આ જગ્યાએ આ જે પૂર બોલ્યો ને એમાં કીધું છે મહારાજે, શું ખબર છે કે જે સાધુ ભગવાનનું ધ્યાન, જે સાધુ પોતાનું ધ્યાન કરાવે છે, હું ભગવાન રૂપ છું, ભગવાન છું એમ કહીને જે પોતાનું ધ્યાન કરાવે છે એને બ્રહ્માંડમાં જેટલું પાપ થાય ને એને લાગે છે. અને લખ્યું એને ફરીથી મનુષ્યનો જન્મ મળતો નથી. આ વાત એમના ભગવાન સ્વામિનારાયણ એ નામે લખેલા હર્ષદભાઈ દવે નામે એમણે પુસ્તક 5 લખ્યા છે ભગવાન સ્વામિનારાયણના જીવન ઉપર. એમના 4થા ભાગમાં 3જા ઉદ્ગીતમાં આ પ્રસંગ લીધો છે. પણ એમાં એમણે એવું લખ્યું કે આવો ઉત્તર આપ્યો એટલે મહારાજે મનમાં વિચાર્યું કે સાધુના ધ્યાનેથી મોક્ષ થાય છે, પણ અત્યારે આ વાત કોઈને સમજાશે નહીં, આગળ ઉપર સમજાશે. પહેલી જે આવૃત્તિ હતું ને 2003 પહેલા, એમાં લખ્યું હતું કે સાધુના ધ્યાને મોક્ષ થાય. આખી વાત ફેરવી નાખી હતી. મહારાજે પ્રશ્ન પૂછ્યો, સંતોએ જવાબ આપ્યો કે હા, કે સાધુ એમાં એકાંતિક ભાવને પામેલા સંત એનું ધ્યાન કરે તો એ ધ્યાનેથી મોક્ષ થાય. આખી વાત ફેરવી નાખી. અને એવી રીતે આ હર્ષદભાઈ એમના 4થા ભાગમાં લખી ઉદ્ગીત 3માં. પણ થોડો વિરોધ થયો પછી, ઘણા વર્ષો પછી કોઈ જાણ ભેદુના બધા આવ્યો એટલે તો પછીની આવૃત્તિ લગભગ તમે 2003 પછીને જોજો, એમાં એવું લખ્યું, પછી ઉત્તર એવો સંતો પાસે અપાયો કે સાધુના ધ્યાને મોક્ષ ન થાય. પણ પછી આ લખી નાખ્યું કે સમય જતા સમજાશે કે સાધુના ધ્યાનેથી મોક્ષ થાય.
હવે અત્યારે પાછું બદલીને બોલ્યું મૂળ લખી નાખ્યું હોય તો આપણને ખબર નથી કે સાધુને ધ્યાને મોક્ષ થાય, ખબર નથી. કેટલું બદલી નાખ્યું. મધ્યના